આમાં મેઇન વસ્તુ એ છે કે આપણે એ સમજવાનું છે કે ભાઈ પૈસા શું છે, કેટલા આપણે જોઈએ, એ કેવી રીતે આપણે ઇન્વેસ્ટ કરવા જોઈએ અને કઈ કઈ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ કે જેનાથી આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે, રાઈટ? તો આપણે એમાં જઈશું વન બાય વન. સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સૌથી પહેલા તો પૈસા શું છે, રાઈટ? આપણે કોઈને પૂછીએ કે ભાઈ પૈસા શું છે, તો જનરલી જવાબ કેવો આવે કે એવી વસ્તુ છે કે જેનાથી મારે બીજી વસ્તુ બાય કરવી હોય તો કરી શકું, રાઈટ? કાં તો પછી સ્ટેટસ સમાજમાં વધારે લાગે, જેની જોડે પૈસા વધારે હોય, રાઈટ? પણ એ બધી તમે કેટલી વસ્તુઓ બાય કરવાના છો? ઘણા બધા એવા છે કે જેની જોડે બહુ બધા પૈસા છે બેંકમાં, કાં તો બહુ બધી પ્રોપર્ટી છે, પણ એ લોકો કશું એમાંથી ખર્ચો કરતા નથી કે કરી શકતા નથી, રાઈટ? એટલે પૈસા હું એવી રીતે જોઉં છું કે ભાઈ એવું વસ્તુ છે કે જેનાથી આપણે જે કરવું હોય ને એની ફ્રીડમ મળે. આપણને ના બોલવાનો પાવર મળે. કઈ કઈ વસ્તુઓથી? કે ભાઈ જો પૂરતા પૈસા હોય આપણી જોડે તો તમે તમારી જોબ ધારો કે ના ગમતી હોય, તમારો બોસ તમને ના ગમતો હોય, હવે એટલા પૈસા ના પડ્યા હોય કે તમને લાગે કે તમે ફાઇનાન્શિયલી સિક્યોર છો, તો તમારે ડીલ કરવું પડે ગમે તેવો બોસ હોય એવો, રાઈટ? પછી આપણે ઘણા બધાને એવું હોય કે મારે તો બિઝનેસ કરવો છે, અત્યારે જોબ નહીં કરવી. પણ એટલી જો મંથલી કોન્સ્ટન્ટ ઇન્કમ ના રાખતી હોય તો આપણને ડર લાગે, રાઈટ? કે ભાઈ બિઝનેસ ટ્રાય કરીશ તો જોબ નહીં રહે અને બિઝનેસ બી નહીં રહે. તો એ જગ્યા કે લેવલે આપણે કેવી રીતે પહોંચીએ, તો એના માટે 2 નંબર તમારે સમજવા પડે. એમાં પહેલો નંબર એ છે કે ભાઈ તમારી નેટવર્થ શું છે? આપણે હવે પોઈન્ટ A થી પોઈન્ટ B સુધી જવું હોય તો પહેલા પોઈન્ટ A ક્યાં છે એ તો ખબર હોવી જોઈએ ને. આપણને એ જ ના ખબર હોય કે ભાઈ પોઈન્ટ A ક્યાં છે, તો શું કરવાના હતા આપણે કે ભાઈ કઈ દિશામાં જવાનું આપણે, રાઈટ? તો પોઈન્ટ એ કે ભાઈ આપણી નેટવર્થ શું છે. અને ઘણા બધાને નેટવર્થ ખબર નથી હોતી, કાં તો એ ખબર નથી હોતી કે કેલ્ક્યુલેટ કેવી રીતે કરીએ, રાઈટ? તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે લિસ્ટ યોર એસેટ, કે ભાઈ જે વસ્તુ તમારી જોડે પડી છે તમારી પોતાની છે, ઓન કરેલી છે, કે જે તમારે વેચવી હોય તો કોઈના રિસ્ટ્રિક્શન વગર તમે વેચી શકો. તો ફોર એક્ઝામ્પલ કે તમારા બેંકમાં $5,000 પડ્યા હોય, રાઈટ? તમે સ્ટોકમાં કે બોન્ડમાં 20,000 મૂક્યા હોય, તમારું ઘર હોય એની વેલ્યુ 250K હોય, અને જે તમારે ગાડી કે એ હોય અત્યારે વેચો તો એની શું વેલ્યુ આવે, તો ધારો કે 15,000 હોય, તો અને બીજી બધી વસ્તુઓ પડી હોય, રાઈટ? ઘરે તો 2,000 ગણી, તો તમારી એસેટ થઈ $292,000, બરાબર? $292,000 થયા. હવે તમારું ઘર ભલે હોય એની વેલ્યુ 250ની, પણ જો એના ઉપર 150ની લોન પડી હોય તો એ બધી લાયબિલિટીઝમાં આવે કે ભાઈ એટલા હજુ આપણે ભરવાના બાકી છે. કાર લોન હોય, ક્રેડિટ કાર્ડની ડેટ હોય, કોઈની જોડે લીધેલા હોય, રાઈટ? તો એ બધી ટોટલ લાયબિલિટી આવે. અને એસેટમાંથી લાયબિલિટી બાદ કરો ને તો જે પૈસા વધ્યા એ તમારી નેટવર્થ. હવે આ એક છે કે ભાઈ આપણે અત્યારે આ જગ્યા ઉપર છીએ, હવે પહોંચવાનું છે ક્યાં? તો એનો એક કેલ્ક્યુલેશન છે કે એને કહેવાય FIRE 101. તમે કદાચ સાંભળ્યું હશે. એનું ફૂલ ફોર્મ એ થાય કે ભાઈ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ રિટાયર અર્લી. આપણે રિટાયર નથી થવાનું, પણ આપણે એવી સિચ્યુએશનમાં આવી જવાનું છે કે ભાઈ ફાઇનાન્સના કારણે આપણે પેલું એ ના કરી શકીએ કે ફાઇનાન્સના કારણે પ્રોબ્લેમ ના થવી જોઈએ, રાઈટ? કે ડિસિઝન મેકિંગમાં આપણને પૈસાના લીધે આપણે રિસ્ટ્રિક્ટ ના થવા જોઈએ. તો એ નંબર કેવી રીતે શોધો કે ભાઈ તમારો ફાયર નંબર કયો છે? તો પહેલાં તમારે તમારું એન્યુઅલ એક્સપેન્સ જોવાનું. મહિનાનો એક્સપેન્સથી ચાલુ કરવાનું, એને 12 વડે ગુણો એટલે એન્યુઅલ એક્સપેન્સ આવે. અને એના પછી જો એને 25 વડે ગુણો તમે, તો એ તમારું રિટાયરમેન્ટ ટાર્ગેટ આવે. હવે રિટાયરમેન્ટ ટાર્ગેટમાં એ જે નંબર આવે ને તમારો, એટલા જો થઈ જાય ને પછી કેવી રીતે વિચારવાનું કે આપણે કોઈ બી વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ ને તો ઓન એન એવરેજ 7% જેવું તો મળે. આપણે આગલી સ્લાઇડમાં જઈશું કે ભાઈ કેવી રીતે મળે. પણ જે બી અમાઉન્ટ હોય તમારી એમાંથી 7% મળે રાખતું હોય એટલે એ ટોટલ અમાઉન્ટ વધે રાખવાની છે 7%, રાઈટ? ઓન એન એવરેજ. એવું નહીં કે દર વર્ષે વધશે, પણ હવે 10 વર્ષનો ગાળો લો તમે, 20 વર્ષનો ગાળો લો તો જે વસ્તુ આપણે વાત કરવાના છીએ એમાં એટલો તો વધારો થાય જ, કે અત્યાર સુધી તો થયેલો છે, રાઈટ? અને એમાંથી તમે જો 4% ઉપાડે રાખો તો એ 4% શું થયું? એ તમારી એન્યુઅલ જે તમારો એક્સપેન્સ હશે ને એ થશે. આપણે એક્ઝામ્પલ લઈશું એટલે વધારે ખબર પડશે. પણ એ 4% તમે લીધે રાખ્યા તો જે ઓરિજિનલ અમાઉન્ટ છે એ તો એમને એમ જ રહી. 3% બીજો વધારો બી થઈ રાખે છે કે ભાઈ ઇન્ફ્લેશન ને એ બધું મેચ થઈ રાખે, અને 4% તમે તમારા ખર્ચા માટે વાપરી શકો.
અને પછી તમને ફ્રીડમ મળે કે ભાઈ ઓકે ચલો પગાર નહીં આવતો વાંધો નહીં, મારે બીજી વસ્તુ કરવી હોય તો હું કરી શકું, રાઈટ? તો એક એક્ઝામ્પલ આમાં લઈએ કે ભાઈ ધારો કે તમારો મંથલી એક્સપેન્સ 5,000 હોય અત્યારે, આશરે તમે તમારી રીતે ચેન્જ કરીને એ કેલ્ક્યુલેટ કરી જોજો. એને 12 વડે ગુણો એટલે વર્ષનો 60,000 બી આપણે જોઈએ, 60,000 આવી જાય તો પછી એટલી બધી ચિંતા નહીં, ઘર ચાલે રાખે, રાઈટ? હવે જ્યારે તમે પેલા એમાં જાઓ ને કે શું કહેવાય કે ભાઈ એટલા પૈસા આયા, હવે એમાંથી 4% હું ઉપાડે રાખું, રાઈટ? કે ભાઈ એક્સપેન્સની સાઈડ જાઓ તમે તો 4% કેટલા થયા? સોરી, આપણે ટોટલ અમાઉન્ટ પર નહીં આવ્યા. 60,000 ને 25 વડે ગુણો એટલે એ 1.5 મિલિયન થાય. એ તમારો ફાયર નંબર થયો કે ભાઈ એટલા પૈસા તમારી જોડે આવી જાય તો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. આઈ નો ઘણાના મગજમાં આવતું હશે કે ભાઈ એટલા લાવવા ક્યાંથી, આપણે આગળ એની બી વાત કરીશું. પણ અત્યારે એ સમજી લો કે ભાઈ આ એક નંબર છે કે ભાઈ એ આપણો ગોલ છે. આપણને એમને એમ ગોલ નહીં હોય તો શું કરીશું આપણે કે ભાઈ બેંકમાં પૈસા વધવા જોઈએ, આપણે તો અમીર થવું છે, પણ અમીર થવું છે પણ કેટલા સુધી અને શેના માટે, રાઈટ? ધેટ્સ ધ ક્વેશ્ચન. તો હવે એ 1.5 મિલિયન આવ્યા, હવે એની એ જે નંબર થયો એટલા પડ્યા રહે, એમાંથી 4% તમે દર વર્ષે ઉપાડી લો તો આશરે $60,000 જેટલું થાય. 60,000 એ તમારો યરલી એક્સપેન્સ અને ઘર ચાલે રાખે, બરાબર? એટલે આટલા સુધી તમારે ઇન્વેસ્ટમેન્ટમાં પહોંચવાનું છે. હવે સૌથી પહેલો વિચાર તો એ જ આવે કે ભાઈ ફાયર નંબર ઇઝ લોટ ઓફ મની, કે એટલો બધો ક્યાંથી પહોંચાય? આમ એટલા બધા પૈસા લાગે છે, પણ હું તમને એક એક્ઝામ્પલ આપું કે અને આ રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. ઓકે, રોનલ્ડ રીડ કરીને એક ભાઈ હતો, એ હમણાં 2014માં એક્સપાયર થઈ ગયો, પણ એણે આખી જિંદગી શું કામ કર્યું છે કે ભાઈ જેનિટર હતો અને ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો વર્મોન્ટમાં, બરાબર? અને ફ્રુગલ હેબિટ હતી, બહુ એવા ખોટા ખર્ચા નહોતો કરતો, હાઈ ડિવિડન્ડ સ્ટોકમાં મૂકી રાખતો હતો કે બધા જુદા જુદા ટાઈપના સ્ટોક્સ બાય કરતો હતો. એ જ્યારે એની ડેથ થઈ ત્યારે $8 મિલિયન મૂકી ગયો લોકલ લાઇબ્રેરી અને હોસ્પિટલ માટે. હવે એની લેગેસી મૂકી ગયો, રાઈટ? કે ભાઈ 8 મિલિયન. આમાંથી બે વસ્તુ શીખવાની તમારે કે એક કે આટલા બધા મૂકી ગયો તો એને કદાચ લાઈફ થોડી ઘણી એન્જોય નહીં કરી હોય, રાઈટ? અને સેકન્ડ વસ્તુ કે જો આ પગારે કે જેનિટરની સેલરીમાં કે ગેસ સ્ટેશનમાં કામ કરીને જો એ ના કરી શકતો હોય તો એ આ નંબર પહોંચી શકતો હોય તો આપણે તો હોપફુલી એના કરતાં વધારે કમાતા હશું. અને એટલા કમાતા હોય તો બી આટલા મળે, રાઈટ? કે આટલા સેવ કરી શકે. સો ધીસ ઇઝ પોસિબલ. લોકોએ કરેલું છે, એવું નથી કે નથી થતું. તમારો ગમે તેટલો પગાર હોય તો બી તમે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરીને યુ કેન બીકમ ફાઇનાન્શિયલી ફ્રી. હવે એક વસ્તુ આપણે આ ટ્રેપમાં બહુ આવીએ છીએ અને બધી જગ્યાએ આ થતું હોય કે ધારો કે તમારો 70,000 પગાર હોય ને અને જો તમારા આજુબાજુ બધા રહેતા હોય એનો 60,000 પગાર હોય તો ઇટ્સ ઓકે, ચલો આપણે 70,000 આવે છે, ચાલે છે. હવે બાજુવાળાનો બધાનો પગાર જો 80,000 થઈ જાય ને તો તમે અચાનક પુઅર ફીલ કરવાનું ચાલુ કરો કે યાર આ તો બધાના પૈસા વધારે કમાય છે, મારી જોડે તો 70,000 જ છે. તમારે તો કશું ચેન્જ નહીં થયું, આ નંબર તો સેમ જ છે, રાઈટ? પણ તમે બીજા જોડે કમ્પેર કરો ને એટલે પછી એ પતી ગયું. એ તમે પછી કોન્શિયસ નથી રહ્યા કે ભાઈ ઓકે મારે આટલા આવે છે, મારો ખર્ચો આટલો છે અને મારે આવી રીતે ઇન્વેસ્ટ કરવાનું છે. એક નાની સ્ટોરી કહું તમને કે એક ભાઈ હતો, એની રેગ્યુલર નોર્મલ જોબ કરતો હતો, 100K લઈને આવતો હતો અને એની બાજુમાં એક લોયર રહેતો હતો. લોયરની સેલરી 250K હતી. તો એને દર વખતે એવું થતું કે સાલું હું લોયર કરતા તો ગરીબ છું. હવે એ લોયરની બાજુમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર રહેતો હતો. આપણે ટેક કંપની સ્ટાર્ટઅપ બધા બનાવતા હોય ને એમાં, તો એમાં એનો શેર જે હતો ને એમાંથી એને દર વર્ષે 10 મિલિયન આવતા હતા. તો પેલા લોયરને એવું લાગતું હતું કે યાર 10 મિલિયન કમાય છે, મારા 250K તો કશું નથી, રાઈટ? હવે આ લોયરની આ સ્ટાર્ટઅપ ફાઉન્ડરની બાજુમાં રોક રહેતો હતો, ધ રોક, ડ્વેન જોન્સન, તમે ઓળખતા હશો. એ રહ્યો 100 મિલિયન પર યર અત્યારે એની રેવન્યુ બતાવે છે ઓનલાઈન, રાઈટ? તો એની બાજુમાં પેલો રહેતો હોય તો એને એવું લાગે કે યાર 100 મિલિયન છે, મારે 10 મિલિયન તો શું છે, રાઈટ? અને હવે જો રોકની બાજુમાં જેફ બેઝો રહેતો હોય તો એને તો $220 બિલિયન તો એની નેટવર્થ છે, તેની સામું 100 મિલિયન શું છે? તો એ જે ચેન્જ છે ને એ તો કદી ખતમ નહીં થવાની. અને એવું નહીં કે એને મોટિવેશન તરીકે નહીં લો, પણ દર વખતે બીજાનું જોઈને કે બાજુનું જોઈને દુખીએ નહીં થવાનું. ઓકે,
હવે આજે પેલી વાત કરીએ કે ભાઈ 1 મિલિયન પેલામાં 1.5 મિલિયન હતા. આપણે ખાલી મિલિયન સિમ્પલ એક્ઝામ્પલ માટે લઈએ કે ભાઈ મિલિયન લાવવા ક્યાંથી? ભેગા ક્યાંથી કરવા? તો તમે જો 8% એન્યુઅલ રિટર્ન આવતું હોય ને એવી કોઈ વસ્તુઓમાં મૂકો ને પૈસા ઓન એન એવરેજ 8% દર વર્ષે. તો $500 તમે એમાં મૂકી રાખો ને તો તમે 33 વર્ષમાં તમારી જોડે મિલિયન થઈ જાય. 1000 મૂકી રાખો તો 26 વર્ષમાં મિલિયન થઈ જાય. 2000 મૂકી રાખો દર મહિને, ઓકે, તો 18 વર્ષમાં થઈ જાય. અને જો 5000 મૂકી શકો દર મહિને તો 11 વર્ષમાં તમારી જોડે 1 મિલિયન થઈ જાય. હવે આનો અત્યારે કદાચ ઘણા લોકોને એ રકમ મોટી લાગતી હશે, પણ નથી એટલી મોટી. એ રકમ જ્યારે જેમ તમારી આઈ ડોન્ટ નો કોણ કેટલી એજનું છે, પણ તમારી જેમ એજ થશે ને અને જો તમે અમુક સ્પેસિફિક ફિલ્ડમાં હશો તો એટલી ઇન્કમ તો થઈ રાખવાની છે. અને પાછા આપણે જેમ અત્યારે જો કદાચ સિંગલ હોય તો પછી તમે મેરેજ કરશો તો બે જણની ઇન્કમ ભેગી થશે, ખર્ચાય થોડા વધશે પણ ઇન્કમ બી વધશે, રાઈટ? તો આ જે નંબર જો અત્યારે ઇમ્પોસિબલ લાગતો હોય ને તો એ હંમેશ માટે ઇમ્પોસિબલ નથી રહેવાનો. પણ વસ્તુ એ છે કે ભાઈ અત્યારે જો 500 કરી શકતા હોય તો 500 થી ચાલુ કરવાનું. પછી ધીરે ધીરે જેમ પૈસા તમે વધારે ઇન્વેસ્ટ કરી રાખશો એમ આ ટાઈમ બી ઓછો થતો રાખશે તમારા ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રહેવા કે એ પોઈન્ટ સુધી પહોંચવા માટે, રાઈટ? હવે આ એક ટ્રેપ ઘણા લોકો બહુ ફોલ કરે છે કે ભાઈ વેલ્ધી અને રિચમાં બહુ ફરક છે. અને આ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ને કે ભાઈ બધા ફેન્સી ગાડીઓમાં ફરતા હોય કે મોટું ઘર હોય ને એના ફોટા પાડીને મૂકતા હોય તો આપણને એ જોઈને એવું થાય કે યાર એ બધા ખરેખરમાં પૈસાદાર છે. પણ પૈસાદાર કઈ ટાઈપના પૈસાદાર છે? વેલ્ધી છે કે રિચ છે, રાઈટ? એમાં ફરક શું? તો રિચ માણસ હોય ને એનું કે વોન્ટ ટુ બી રિચ કે વોન્ટ ટુ લુક રિચ, કે ભાઈ બીજાને બતાવવું હોય કે મારા જોડે પૈસા છે, એ કેવી રીતે વિચારે કે ભાઈ આઈ નીડ ટુ હેવ હાઈ ઇન્કમ સો આઈ કેન સ્પેન્ડ લેવિશલી રાઇટ નાઉ. કે ભાઈ મારે એટલા બધા પૈસા જો કે મારે ખર્ચો કરવો હોય કરી શકું. પછી મારી જે લાઈફસ્ટાઈલ છે ઇટ રિક્વાયર્સ અ રિલાયેબલ પે ચેક. ખરું દર મહિને આટલા તો આવવા જ જોઈએ જોબમાંથી. એટલે એ વધારે મહેનત કરે, વધારે ટાઈમ એને જોબમાં આપવો પડે. તો ઘરે ગાડી તો પડી છે, મોટું ઘર તો છે, પણ એન્જોય કરવા માટેનો ટાઈમ નહીં હોતો. કેમ? કારણ કે ભાઈ પૈસા કમાવાના છે તો એનું મોર્ગેજ ભરી શકીશું, રાઈટ? ત્રીજું છે કે ભાઈ આઈ મસ્ટ ઓન ધ બેસ્ટ કાર કે ભાઈ બિગેસ્ટ હાઉસ ઇવન ઇફ આઈ હેવ લોટ ઓફ ડેટ. કે ભાઈ દેવું હોય બેંકનું તો એ મોટું જેને લાગે છે ને કે ભાઈ આ બધું અફોર્ડ કરી શકું છું, એ રિચ થવાની મેન્ટાલિટી કે રિચ દેખાવાની મેન્ટાલિટી છે. એનાથી થોડું દૂર રહેવાનું, વેલ્ધી મેન્ટાલિટી રાખવાની. કે ભાઈ વેલ્ધી માણસ હોય ને એ કેવું હોય, આમાં જો આ પિક્ચરમાં તમે જોયું છે કે ભાઈ આ બેન છે, આમ નહીં લાગતું કે એની જોડે બહુ બધા પૈસા હશે, પણ ટ્યુઝડે ઇવનિંગમાં કૂતરાને લઈને ફરવા નીકળી છે, રાઈટ? સો ઇટ્સ લાઈક કે ભાઈ એ વેલ્ધી માણસ જે હોય ને એ એવું થિંક કરે કે ભાઈ આઈ પ્રાયોરિટાઇઝ બિલ્ડિંગ માય સેવિંગ. પહેલાં સેવિંગ ને ઇન્વેસ્ટિંગનું એક સ્ટ્રક્ચર મારું બનાવી લેવા દો. બાકી ફેન્સી ગાડી ને બધું તો ઠીક છે. પછી માય મેઇન ગોલ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ સો આઈ ડોન્ટ હેવ ટુ ડિપેન્ડ ઓન અ જોબ. કે ભાઈ એક જગ્યાએથી જ પૈસા આવતા હોય એના ઉપર ટોટલ ડિપેન્ડન્ટ તમારે ના રહેવું પડે. એવું કરો તો, રાઈટ? તો થિંકિંગ એવી હોવી જોઈએ કે તમે ફાઇનાન્શિયલી ફ્રી કેવી રીતે બનો, વેલ્ધી કેવી રીતે બનો, રિચ કેવી રીતે બનો, એવું નહીં. આ ભાઈ છે, એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ 250K સેલરી આવતી હોય પણ જો મોટી ગાડી હોય, ઘરનું મોટું મોર્ગેજ ભરવાનું હોય અને બધું પે કર્યા પછી જો 200K ખાલી એના એક્સપેન્સમાં જ જતા રહેતા હોય તો, અને 250 તો ટેક્સ પહેલાના છે, રાઈટ? એના પછી વધશે કેટલા? તો આવે છે એના કરતાં તો વધારે ખર્ચો થઈ જતો હોય. તો એ પહેલો રૂલ હોવો જોઈએ કે ભાઈ જેટલા આવે છે એનાથી વધારે તો ખર્ચો ના થવો જોઈએ. કેટલો ઓછો થઈ શકે કે જેના કારણે હું અમુક ટકા સેવ ને ઇન્વેસ્ટ કરી શકું, એના ઉપર ફોકસ કરવાનું. ઓકે, હવે આપણે છે ને પહેલાં સ્ટોક માર્કેટનું થોડી હિસ્ટ્રી સમજી લઈએ કે અત્યાર સુધી કેવું રિટર્ન આવેલું છે. અને આનો એક રૂલ એવો તમને ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ કહેશે કે ભાઈ પહેલાં જે થયેલું છે એ ફ્યુચરમાં થઈ રાખશે એની કોઈ ગેરંટી નથી. પણ બીજો કોઈ ડેટા જ નથી આપણી જોડે જોવા માટે, રાઈટ? આપણે તો હિસ્ટ્રીનો ડેટા જોઈ શકીએ ને, ફ્યુચર તો પ્રેડિક્ટ નહીં કરી શકતા. તો તમે આ S&P 500 છે ને, S&P 500 એટલે શું કે ભાઈ અમેરિકાની ટોપ 500 કંપનીઓ એ બધી નું કમ્બાઇન્ડ થઈને તમે એક જ સ્ટોક એવો ગણી લો ને તો એ સ્ટોકમાં જો તમે બાય કરી શકો એ વસ્તુને કહેવાય S&P 500. અને એક એક્ઝામ્પલ જ છે, આવા બહુ બધા હોય. તો એનું આ રિયલ રિટર્ન છે કે ભાઈ છેલ્લા 10 વર્ષનું તમે જાઓ ને કે કેટલું રિટર્ન આવે છે
તો ઓન એન એવરેજ યરલી 12% જેટલું રિટર્ન આવે. આપણે આગળના કેલ્ક્યુલેશન કર્યા એમાં તો 7% ને એવું જ ગણતા હતા, રાઈટ? આમાં 12% જેવું રિટર્ન આવે. પછી જો 20 વર્ષ માટે તમે કરો કે 20 વર્ષનું રિટર્ન જુઓ તો 9% જેટલું આવેલું છે હિસ્ટ્રીમાં. 50 વર્ષનું કરો તો 10 થી 11%, અને છેલ્લા 100 વર્ષનું તમે ગણો ને તો એ 10% ઓન એન એવરેજ રિટર્ન આવેલું છે. તો આ જોઈને મને એવું લાગે કે ભાઈ ઓકે, આટલા 100 વર્ષોથી જે ચાલી રહ્યું છે, ચાન્સીસ ઓછા છે કે ફ્યુચરમાં એવું નહીં ચાલે. બટ વી નેવર નો, પણ ધીસ ઇઝ ધ ઓનલી ડેટા વી હેવ કે ભાઈ આજ આપણે જોઈ શકીએ. હવે અને આ ચાર્ટ છે. આમાં બીજી એક વસ્તુ સમજવા જેવી છે ચાર્ટમાંથી, કે તમે સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરો ને તો કેવું થાય, ધારો કે આ તમે અમુક પોઈન્ટ જો લખ્યા હશે વંચાય તો, કે ગ્રેટ ડિપ્રેશન હતું 1900માં, એનો એક પેલો બ્લોક દોરેલો છે. પછી એના પછી બીજા બધા જે ડિપ્રેશન આપણે થોડું રિસન્ટ ટાઈમમાં જોઈએ તો ભાઈ .com બબલ આવ્યું હતું 2000માં, રાઈટ? કે પછી આર્યું 2008માં પ્રોપર્ટી ક્રેશ આવ્યો હતો, ધ ગ્રેટ રિસેશન. પછી કોવિડ આવ્યો. તો એ બધી વખતે તમે ગ્રાફ જોશો ને તો જો એકદમ ડાઉન થઈ જતો હશે. અને આ વખતે સૌથી વધુ લોકો ભૂલો કરે. ભૂલ શું થાય કે ભાઈ આપણે ઇમોશનલી વિચારીએ કે ધારો કે થોડું ડાઉન ગયું હોય ને તો એવું થાય કે ચલો ડાઉન ગયું, હું ફટાફટ લઈ લઉં કારણ કે હવે અપ જશે. વધારે ડાઉન જવાનું ચાલુ થાય, વધારે ડાઉન જવાનું ચાલુ થાય એટલે બીક લાગે કે છોડ હું કાઢી નાખું છું, વેચી કાઢું છું, હજુ તો ડાઉન જશે. અને જેવું તમે કાઢો એવું અપ થવાનું ચાલુ થઈ જાય, રાઈટ? ઘણા બધાને એવું થયું હશે, મારી જોડે બી એવું થતું હતું શરૂઆતમાં. પણ આપણે ફેક્ટર જ કાઢી નાખીએ તો કે ભાઈ ડાઉન જાય કે અપ જાય, આપણે એવું વિચારવું જ નથી. આપણે આગળની સ્લાઇડમાં જોઈશું કે ઓકે, વોટ ઇઝ એન ETF. આપણે પહેલા એ પેલું S&P 500 તમને બતાવ્યું ને, એ એક ઇન્ડેક્સ ફંડ કહેવાય, રાઈટ? કે ETF કહેવાય. ઇન્ડેક્સ ફંડ કોને કહેવાય કે બલ્કમાં સ્ટોક્સ હોય અને બધા ભેગા થઈને એક ટિકર સિમ્બોલ તમને મળ્યો હોય કે ભાઈ હવે ધારો કે તમને કહું કે ભાઈ બધી કંપનીમાં 500માં ઇન્વેસ્ટ કરી દો, તો જો $500 ઇન્વેસ્ટ કરવાના હોય તો બધી કંપનીના જઈને $1 સ્ટોક થોડી લેશો તમે. એટલે એના માટે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું કહેવાય કે એને ETF કહેવાય. તો એટલે સિંગલ ફંડ હોલ્ડિંગ સ્ટોક્સ દેટ ટ્રેડ્સ લાઇક વન શેર, કે ભાઈ એક શેરની જેમ એને તમે ટ્રેડ કરી શકો. અને આ બધા અમુક એક્ઝામ્પલ છે કે ભાઈ આ S&P 500 છે, આપણે આગળ પેલું જોયું કે આખા US માર્કેટમાં, અને તમે જે બી કન્ટ્રીમાં હોય, તમારી કન્ટ્રીમાં બી હશે. તમારે આપણે ઇન્ડિયામાં નિફ્ટી 50 કરીને છે, કેનેડામાં ફગાટ ધ નેમ, બટ તમે ગૂગલ કરશો કે ભાઈ કયું ઇન્ડેક્સ ફંડ છે જે કેનેડા માર્કેટ રિપ્રેઝન્ટ કરે છે, ઓસ્ટ્રેલિયા હોય, ન્યુઝીલેન્ડ, જ્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા હોય, તો તમારા ત્યાંના બી એ ઇન્ડેક્સ ફંડ્સ અને ETFs હશે જે તમે પરચેસ કરી શકો. અને પછી આમાં જુદા જુદા સ્પેસિફિક ડોમેનના બી હોય. મને આ સૌથી વધુ QQQ વધારે ગમે છે, કે મારી ફિલ્ડ ટેકનોલોજી છે. અને QQQ એટલે ભાઈ ટોપ 100 નેસ્ડેક કંપનીઓ, કે ટોપ 100 ટેકનોલોજી કંપની હોય એના સ્ટોક એની અંદર હોય. પછી બીજા કયા છે? હા, આ BND છે, એ વેનગાર્ડનું છે. એ યુએસના બોન્ડ્સ રિપ્રેઝન્ટ કરે કે ભાઈ બોન્ડનું બધું અમુક બોન્ડ ભેગા કરેલા હોય એની અંદર. પછી આ છે VWO, પ્રોવાઇડ એક્સેસ ટુ સ્ટોક ઇન ડેવલપિંગ ઇકોનોમિક વર્લ્ડ વાઇડ, કે ભાઈ ખાલી યુએસના નહીં, આખી દુનિયાના ડેવલપિંગ ઇકોનોમી હોય ને એના સ્ટોક્સ એની અંદર હોય. એટલે આવા જુદા જુદા ETF હોય. આપણે એક સ્ટોકમાં બાય કરીએ ને એના કરતાં આ કરીએ તો શું ડાયવર્સિફાય થાય, આગળનામાં બેનિફિટ થશે. કે ભાઈ સેફર કેમ છે ETF? કે ભાઈ ETF એક તો સ્પ્રેડ કરી દીધું ઇન્વેસ્ટમેન્ટ બહુ બધા સ્ટોકમાં, એટલે સેફ થઈ ગયું કે ભાઈ 1 કે 2 કે 3 કંપનીઓ ઉઠી જાય તો બહુ ફરક ના પડે, રાઈટ? આપણા પૈસા જતા ના રહે. પેલું જે ડર છે ને લોકોને કે એટલે સ્ટોકમાં મૂકીએ તો ઇટ્સ ઓલમોસ્ટ જુગાર જેવું થઈ જાય, એ પ્રોબેબિલિટી બહુ ઓછી કરી નાખે. તમે એમાં પેલું ના થાય કે ભાઈ ઓકે એક સ્ટોક લીધો અને એના 50 ગણા ભાવ થઈ ગયા. પણ આમાં એવું બી ના થાય કે તમે લીધા અને કાલે બધા પૈસા જતા રહે. આઈ વુડ રાધર હેવ કે ભાઈ $100 મૂક્યા હોય તો એના 110 થાય એ મને પોસાશે, પણ 100ના 20 થઈ જશે એ નહીં પોસાય, રાઈટ? અને જો એવી મેન્ટાલિટી રાખતા હોય ને એવી જ રાખવી જોઈએ મારા મુતાબિક, તો ETF ઇઝ સેફર ઓપ્શન, રાઈટ? પછી હવે પેસિવ મેનેજમેન્ટ એન્ડ એક્સપેન્સ રેશિયો ઓફન બિલો 0.1. હવે
આમાં ઇટીએફમાં બીજો ફાયદો શું થાય ખબર છે? કે અમુક ટાઈપના ઇટીએફ જે પેસિવ ઇટીએફ હોય એનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય. એક્સપેન્સ રેશિયો એટલે શું? કે કોઈ બી ધારો કે કંપનીએ એરો ઇટીએફ કે ઇન્ડેક્સ ફંડ બનાવ્યો હોય તો કે એના હું ચાર્જ કેટલા લઈશ એ વસ્તુ મેનેજ કરવાના. અને આમાં બહુ મેનેજમેન્ટ ના હોય કે ભાઈ 500 ટોપ કંપનીઓ લઈને મૂકી દીધી એની અંદર પછી શું મેનેજ કરવાનું, રાઈટ? એટલે લોકો 0.1 કરતાંય ઓછો ચાર્જ લે અને આનો બહુ મોટો ફરક પડે છે. આપણે ફ્યુચરના એક્ઝામ્પલમાં જોઈશું. પણ આ રહ્યું 0.1 હોય ને 1 હોય ને તમારા વર્ષો પછી જે છેલ્લે રકમ આવે ને એમાં બહુ મોટો ફરક પડે છે. આપણે એક્ઝામ્પલ લઈએ આગળ. અને બીજી એક વસ્તુ મેં તમને કીધી રાઈટ કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં હું કેમ ઓછું પ્રિફર કરું. એવું નહીં કે હું જરાય મૂકતો જ નથી ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં. મને કોઈ સારો સ્ટોક લાગે તો હું થોડા મૂકું પણ મારા નેટવર્થના 1% 2% જ મૂકું. હું વધારે એ કંપનીની અંદર ના મૂકું. કેમ? કે ભાઈ અમુક વર્ષો તમે જોવા જાઓ તો AOL હતી, બહુ મોટી કંપની હતી. યાહુ હતી, બહુ મોટી. AOL તો એવું હતું કે ભાઈ ઇન્ટરનેટ એના ઉપર ચાલે છે. એ ટાઈપનું માઇન્ડસેટ હતું. અત્યારે AOLનો સ્ટોક બી નથી. યાહુનો સ્ટોક નથી. વેરાઇઝને બાય કરી દીધી આઈ થિંક. એટલે તમે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક બાય કરો ને અને એવું થાય કે આ તો બહુ મોટી કંપની છે. આના તો શું થવાનું હતું? 2000માં લોકો એવું જ વિચારતા હતા કે યાહુ છે એને શું થવાનું હતું, રાઈટ? એટલે ETF એટલે સેફ પડે કે ભાઈ આપણને નહીં ખબર કે કઈ કંપનીનું ફ્યુચરમાં શું થવાનું છે. અને ખબર હોય તો એ ગેરંટી કોણ આપી શકે, રાઈટ? એટલે એના કરતાં ડાયવર્સિફાય કરવું એ આગળ પડે. હવે આગળ મેં તમારી જોડે વાત કરી એટલે બહુ ડિટેલમાં આમાં નથી જતો. પણ બેઝિકલી તમે આમ જુઓ ને શોર્ટ પીરિયડ માટે કે સ્ટોક રિસ્કી કેમ લાગે બધાને? ઘણા કહેતા હોય રાઈટ કે સ્ટોક ડાઉન જાય તો બધા પૈસા ગાયબ. એટલે બધા પૈસા ગાયબ કેવી રીતે થાય? અહીંયા ધારો કે તમે ટોપમાં લીધા હોય, ધારો કે .com બબલ આવ્યું હતું, બહુ મોટો ક્રેશ થયો હતો, રાઈટ? તો અહીંયાથી અહીંયા પહોંચ્યું. પણ આ સેમ પૈસા જો મેં મૂકી રાખ્યા હોત તો અત્યારે તો એ પૈસા હાઈ જ હોત ને. અને બીજી વસ્તુ આપણે એક એડ કરવાના છીએ કે ભાઈ એ જે કોન્સ્ટન્ટ આપણે ઇન્વેસ્ટ કરી રાખીએ છીએ એના કારણે શું થાય છે કે ધારો કે ક્રેશ થાય ને તો ધારો કે $100 તમે મૂકતા હોય દર મહિને તો ક્રેશ થયું તો સારું થયું ને, કારણ કે $100ના તમને વધારે સ્ટોક મળે છે પહેલા મળતા તેના કરતાં. અને આ જે મળે છે ને ઓપોર્ચ્યુનિટીઝ છે આ બધી. એટલે જે પેલો ઇન્વેસ્ટર હોય ને કે ચાલ હવે બાય કરી લઈએ કારણ કે માર્કેટ ડાઉન ગયું છે અને ખોટો પડે એના કરતાં. અને ઘણીવાર આપણને ખબર જ નહીં હોતી કે ભાઈ આ ડાઉન ગયું છે કે થોડું જઈને પાછું આવશે કે પછી બહુ ડાઉન જશે, રાઈટ? પણ એ ફેક્ટર જ તમે કાઢી નાખો કે ભાઈ આપણે વિચારીને લેવું નથી, આપણે ઓટોમેટિક આપણે મૂકી દીધું હોય તો ડાઉન જાય કે અપ જાય કે ફરક નહીં પડતો. લાંબા ગાળે તમે જોશો તો એ આપણે પ્લસમાં જશું, રાઈટ? એના અમુક કન્સેપ્ટ છે આગળ આપણે જોઈશું. સેમ વસ્તુ કોવિડમાં, રાઈટ? કોવિડમાં જેણે વિચાર્યું હોય કે આટલું બધું આખા વર્લ્ડમાં ઇમ્પેક્ટ થઈ છે, આટલા બધા લોકો મરી રહ્યા છે તો માર્કેટ તો બહુ ડાઉન જશે. 32% ડાઉન ગયું હતું પણ કેટલા ઓછા પીરિયડમાં પાછું આવી ગયું, રાઈટ? હવે તમે ટાઈમ કરવા જાઓ કે ના હજુ ડાઉન જાય ને પછી હું બાય કરીશ તો આ ઓપોર્ચ્યુનિટી જતી રહે. હવે ETF પેલો 0.1% વાળું મેં તમને કીધું રાઈટ કે પેસિવ ETF હોય અને અમુક એક્ટિવ ETF હોય તો એનો એક એક્સપેન્સ રેશિયો આવે છે અને આ બહુ હિડન વસ્તુ છે પણ આનાથી તમારા ફાઇનલ પોર્ટફોલિયોમાં બહુ ફરક પડે કે ભાઈ લો કોસ્ટ ETF હોય ને તો, અને આ લો કોસ્ટ ETFના અમુક એક્ઝામ્પલ છે. તો આમાં જો તમે VTI છે તો એ ટોટલ સ્ટોક માર્કેટ ETF છે. 0.03% એનો એક્સપેન્સ રેશિયો છે. આ બીજું એક્ઝામ્પલ છે IBB. પછી આ અમુક છે થોડા એક્ટિવલી મેનેજ્ડ ETF છે અને એ લોકો વધારે ચાર્જ લે અને આ 0.75% ચાર્જ લે અને આ 0.69. તો તમે આમ બહુ એટલો મોટો ફરક નથી લાગતો, રાઈટ? કે ભાઈ ઓકે બંને 1%થી તો ઓછો જ છે ને, પણ એનો ફરક કેટલો પડે હું તમને બતાવું કે ધારો કે લો કોસ્ટ ETF છે અને એનો એક્સપેન્સ રેશિયો મેટર વર્ડ છે વંચાતો ના હોય તો પણ તો એનો કેટલો ફરક પડે કે જો સિનારીઓ એક એવો છે કે ભાઈ જેમાં તમે 0.05% ફી છે એક્સપેન્સ રેશિયો એનો લો કોસ્ટ ETFનો, તો તમે $100 મૂકી રાખો ને 30 વર્ષ માટે દર મહિને, તો 30 વર્ષ પછી $122,000 તમને મળે. એટલા તમારું ગ્રોથ થયો હોય અને સેમ જ ગ્રોથ આપણે ગણીએ છીએ બંને કેસમાં, ઓકે? સેમ રિટર્ન ગણીએ છીએ. પછી આની અંદર તમે જુઓ કે ભાઈ 100 મૂકું અને 30 વર્ષ સુધી રાહ જોઉં, સેમ જ રિટર્ન મળે, બરાબર? S&P 500નું જ એક્ઝામ્પલ છે. પણ આમાં ફી 1% હતી તો તમારી ફાઇનલ અમાઉન્ટ કેટલી થઈ? 100K.
22,000 નું નુકસાન ગયું. કેટલાના લીધે? ખાલી આટલા નાના 1%. કારણ કે કમ્પાઉન્ડિંગની જે વેલ્યુ પોઝિટિવમાં છે ને કે ભાઈ ચલો 100 નો સ્ટોક લીધો, બીજા દિવસે એનો જે ભાવ વધ્યો એ આપણું કમ્પાઉન્ડિંગ બેનિફિટ થયો. એ સેમ વસ્તુ આ ખાઈ જાય, રાઈટ? કે ભાઈ ઓકે તારો આટલો બેનિફિટ થયો, ચલો એમાંથી 1% મને આપી દો ટોટલ જે તમારી અમાઉન્ટ થઈ. એ જેમ જેમ આગળ વધે રાખે એમ તમારો એમાંથી બચકું એ મોટું ખાધે રાખે, રાઈટ? એટલે જ્યારે બી વસ્તુમાં બાય કરો ને ઇટીએફમાં તો એનો એક્સપેન્સ રેશિયો જોવાનો, ઇટ મેટર્સ. શું કર્યું મેં? પાછા આવી ગયા આપણે? એક સેકન્ડ. હા, ઓકે. ઓલરાઈટ. હવે એક્ટિવ ફંડ અને ઇન્ડેક્સ વિશે થોડું સમજી લઈએ કે એક્ટિવ ફંડ જે હોય ને જે માણસો મેનેજ કરતા હોય કે એના માટે મોટી ટીમ હોય કે એ લોકો રિસર્ચ કરતા હોય નાનતે ને બધું, તો એની એક તો આપણે હાઈ કોસ્ટ ફંડ ગણાય રહ્યા કે ભાઈ એની કોસ્ટ વધારે હોય જે આપણે એક્સપેન્સ રેશિયો ગણીએ. તો અને એનો મતલબ એમ નહીં કે એ લોકો એક્ટિવ કરે છે એટલે આપણે ડેફિનેટલી એ લોકો વધારે જ રિટર્ન આપતા હશે ને, કે ભલે 1% લઈ જાય છે પણ વધારે રિટર્ન આપે છે ને. તો એની સ્ટેટિસ્ટિક છે આ કે 2023માં 79% ઓફ લાર્જ કેપ એક્ટિવ ફંડ્સ અંડર પરફોર્મ. કે ભાઈ જે લોકો મેનેજ કરતા હતા ને એમાંથી ઓલમોસ્ટ 80% લોકો એ S&P 500 ને બીટ ના કરી શક્યા, જે પેસિવલી હતું પેલું, રાઈટ? તો એટલે તમે એક તો એવું નથી કે ખાલી 1% લઈ લીધો પણ તો બી તમે જે પેસિવ છે એને બીટ ના કરી શક્યા, રાઈટ? પછી તમે 10 વર્ષનું જોવા જાઓ ને ટ્રેક રેકોર્ડ છેલ્લા 10 વર્ષનું, તો ખાલી 25% એ એમનું જે પેસિવ પિયર્સ હતા કે ભાઈ જેમણે પેસિવલી ઇન્ડેક્સ લાઈન મૂકી રાખ્યું હતું, એના કરતાં ખાલી 25% જ એવા નીકળ્યા કે જે ખરેખર બનાવી શકે. હવે આપણે એક્ટિવ ફંડમાં મૂકીએ, આપણને કેવી રીતે ખબર કે ભાઈ આ 25% કયા રહેશે, બીજા 75%માં ગયા તો પ્રોબેબિલિટી તો પેલી જ બેટર છે ને કે ભાઈ આપણે જે પેસિવ ફંડ છે એની અંદર મૂકીએ તો એ બેટર રહે ઇન મોસ્ટ કેસીસ, રાઈટ? અને 20 વર્ષનું તમે જોવા જાઓ ને કે ભાઈ 20 વર્ષમાં એક્ટિવ ફંડ વધારે ફાયદો કરે કે પેસિવ વધારે ફાયદો કરે, તો ખાલી 8.2 જ આઉટ પરફોર્મ્ડ S&P 500. હવે વિચારો, તમારે 100 કંપનીઓ તમે 100 એક્ટિવ ફંડ રિસર્ચ કરો ને એમાંથી 8 જ એવા છે કે જે પેસિવ કશું કર્યા વગર જે તમને ખબર છે કે ભાઈ આ S&P 500 છે એને બીટ કરી શક્યા, ખાલી 8%. તો શું કરવા એટલી બધી ઝંઝટમાં પડવું છે, રાઈટ? જે વસ્તુ સ્ટેબલ છે, જે વસ્તુ વર્ષોથી રિટર્ન આપી રહ્યું છે, વાય ડોન્ટ વી ટ્રાય દેટ કે ભાઈ એમાં જોઈન કરીએ ને નવું બધું રિસર્ચ કરવા જઈએ થોડા વધારે કમાવા માટે, હવે એમાં ખોટું પડે તો યુ કેન મેક લેસ ધેન S&P એનીવે, રાઈટ? તો આઈ થિંક ઇટ્સ સમરી કે ભાઈ ETF અને પેસિવ ઇન્વેસ્ટિંગ છે એ કેમ બેટર રહે. તો ભાઈ લો ફીનો એક ફાયદો થાય, આપણે ડિટેલમાં વાત કરીએ એની. પછી બ્રોડ ડાયવર્સિફિકેશન થાય, 1-2 કંપનીઓ ઉઠી જાય, 10 કંપનીઓ ઉઠી જાય તો 500માંથી બહુ ફરક ના પડે તમારા પોર્ટફોલિયોને. પછી સ્ટોક પિકિંગ કરવાની જરૂર નહીં. તમે જાતે એક્ટિવલી તમારે જો એક સ્ટોક નક્કી કરવો હોય કે 10 સ્ટોક બી નક્કી કરવા હોય ને તો કેટલું બધું રિસર્ચ કરવું પડે કે ભાઈ કઈ એની કંપનીનું રેવન્યુ કેટલું છે, કેટલા કમાય છે. પછી શું ખબર ટ્રેન્ડ બદલાઈ ગયો તો, રાઈટ? ઘણી કંપનીઓ જ્યાં કોવિડ આવ્યું હતું તો ઉઠી ગઈ, રાઈટ? એનો ભલે ટ્રેન્ડ સારો હતો પણ આવી કોઈ વસ્તુ આવી તો એક સિંગલ કંપનીને શું થાય એ આપણા હાથમાં નહીં હતું કે આપણે એટલી બધી નજર નહીં રાખી શકતા. જે લોકો પ્રોફેશનલી ટ્રેડિંગ કરે છે એમની જો ટાઈમ છે આખો દિવસ એ લોકો એ જ કરે છે. આપણે પ્રોફેશનલ ટ્રેડર્સ નથી. આપણે તો ભાઈ એવું જોઈએ કે સાઈડમાં પૈસા વધારે રાખે, એનો ગ્રોથ થઈ રાખે, રાઈટ? એટલે આખું માર્કેટ જ ઓન કેમ ના કરીએ. પછી હવે રિલાયબલ માર્કેટ રિટર્ન જે છે તો એમાં એ આપણે જોયું, રાઈટ? કે ભાઈ અત્યાર સુધી તો રિલાયબલ રહ્યું છે કે ભાઈ 10%, 10 વર્ષનું જુઓ, 20 વર્ષનું જુઓ, 50 વર્ષનું જુઓ કે 100 વર્ષનું, ઇટ હેઝ બીન ગુડ સો ફાર, રાઈટ? હવે કમ્પાઉન્ડિંગનો પાવર થોડો સમજીએ. આપણે મેથેમેટિકની રીતે કમ્પાઉન્ડિંગ પાવર તો ખબર જ છે પણ આ થોડું સ્ટોકની અંદર સમજીએ એમ કે એ કેવી રીતે થતું હોય, રાઈટ? કે ધારો કે તમે $100 દર મહિને ઇન્વેસ્ટ કરો છો અને 10% રિટર્ન આમાં આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. તો તમે જો આમાં પહેલા વર્ષમાં 1200 તમે મૂક્યા, રાઈટ? દર મહિને $100 મૂકો એટલે આખા 12 મહિનાના $1200 થયા. તો આપણે ઓન એન એવરેજ એવું ગણીએ કે 10% રિટર્ન આવશે તો એક મિલિયન 1.05 જેટલો ગ્રોથ થયો 1200ની જગ્યાએ, 1200ની કમ્પેરમાં, રાઈટ?
સેમ રીતે 2400ની કમ્પેરમાં 2400 તમે ઇન્વેસ્ટ કર્યા હતા તો 2644 થયા બીજા વર્ષે. ત્રીજા વર્ષે કેટલા ઇન્વેસ્ટ કરશો તમે? 3600. તો તમે આ નંબર જુઓ કે તમારી ટોટલ જે ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ છે ને એના મલ્ટીપ્લાય તમે આટલા કરશો ને તો આ રકમ બનશે. ખબર પડી કે જેમ જેમ ટાઈમ વધારે વધી રહ્યો છે ને, પૈસા તો તમે એટલા જ ઇન્વેસ્ટ કરો છો, $100 જ, રાઈટ? અને એ બી તમે વધારવાના છો, રાઈટ? જેમ ટાઈમ જશે એમ વધારે પૈસા આવશે, વધારે ઇન્વેસ્ટ કરશો તમે. પણ ખાલી 100 બી કરી રાખશો ને તમે, તો એ જેમ જેમ ટાઈમ જશે ને એમ એમ તમારા ઇન્વેસ્ટમેન્ટનું મલ્ટિપલ વધતું રહેશે. કે ભાઈ તમે અહીંયા સુધી પહોંચો ને તો 25 વર્ષ અને 30,000 ઇન્વેસ્ટ કર્યા. છેલ્લા 25 વર્ષનો આ ડેટા છે, આપણે 2000થી ગણીએ ને ત્યારનો. તો એના 30,000 અત્યારે 97,955 થયા. એ 3.27 જેટલું મલ્ટિપલ થયું એની ઓરિજિનલ અમાઉન્ટ, રાઈટ? એટલે આમ થોડું જુઓ ને તો એવું થાય કે આ શું યાર $56 વધારે છે, આખું વર્ષ બેહી રહેતો હોય. ઇટ્સ અબાઉટ ડિસિપ્લિન કે ભાઈ કન્ટિન્યુઅસલી તમે કરે રાખો, કમ્પાઉન્ડિંગ પાવર ઉપર ભરોસો રાખો અને ટાઈમ સાથે સાથે એનો વધારો થશે, રાઈટ? કે થવાના ચાન્સીસ વધારે છે. આ પેલી જ વસ્તુ મેં તમને આગળ કહેતો હતો, રાઈટ? કે ભાઈ 5 વર્ષમાં તમે જોશો ને તો તમારી ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 1.29 મલ્ટિપલ થયા. પણ તમે 21 વર્ષ જોશો તો 2.64 ટાઈમ્સ થયા તમારા ઓરિજિનલ અમાઉન્ટ. કે જેમ ટાઈમ વધ્યો એમ જે ટોટલ અમાઉન્ટ કર્યા હતા એના મલ્ટિપલનું રિઝલ્ટ બી વધવા લાગ્યું. આ વોરન બફેટ આટલો પૈસાદાર છે, વન ઓફ ધ રીઝન ઇઝ દેટ કે એને 10 વર્ષનો હતો ને ત્યારનો ટ્રેડિંગ કરે છે. અત્યારે આઈ ડોન્ટ નો 95, 97નો થયો. આટલો બધો ટાઈમ મળ્યો હોય અને આ તો 21 વર્ષમાં આટલું મલ્ટિપલ થાય છે. આ 40 ગણીએ તો, 50 ગણીએ તો, 60 ગણીએ તો, રાઈટ? આ મલ્ટિપલ કેટલું વધે રાખશે? એ છેલ્લે જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટને જો પાવર દેખાય ને એ જેટલો લાંબો ગાળો તમે જાઓ ને એમ જ. એટલે એના ગ્રાફ તમે જોશો ને તો આમ જ હશે કે થોડા વધ્યા ને પછી અચાનક બહુ વધવાના ચાલુ થઈ જાય. એટલે વહેલા ઇન્વેસ્ટ કરવું એટલે જરૂરી છે. ઓકે, આઈ થિંક આ પેલું આગળ જે વાત કરી એને ડિટેલમાં સમજાયેલું છે. હું તમને પીપીટી મોકલાઈશ એટલે તમારે ડિટેલમાં જોવું હોય તો. ઓકે, સેમ વસ્તુ આપણે વાત કરીએ કે ભાઈ 5 વર્ષમાં 29% મળ્યું એને અને 21 વર્ષમાં 164% મળ્યું, 164%, રાઈટ? Alright, so more time, exponentially bigger gains. હા, આમાં એક વસ્તુ બીજી રૂલ ઓફ થમ તમારે એડ કરી દેવાનું કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ. જે બી માણસોએ કોઈ બી ક્રેશના પહેલાથી જે ઇન્વેસ્ટ કરવાના ચાલુ કર્યા હતા અને ડાઉન થયું તો બી ઇન્વેસ્ટેડ જ રહ્યો છે ને, એ લાંબા ગાળે તમે જોશો તો એને પૈસા બનાવ્યા જ છે અત્યાર સુધી, રાઈટ? જે એવું કરવા ગયો ને કે માર્કેટ ડાઉન ગયું કે કોઈક સારી ઓપોર્ચ્યુનિટી આવી, બાય સેલ કરી દઈએ, એમાંય તમે દર વખતે સાચા પડો ને તો તમારો પ્રોફિટ થાય. અને દર વખતે તો જે આ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકો બી નહીં સાચા પડતા, રાઈટ? તો આપણે તો શું પડવાના હતા. એના કરતાં રૂલ ઓફ થમ કે ભાઈ સ્ટે ઇન્વેસ્ટેડ, કમ્પાઉન્ડિંગ એક્સેલરેટ્સ ઓવર ટાઈમ. કે ભાઈ ઇન્વેસ્ટેડ રહેવાનું અને મૂકી રાખવાના દર મહિને. એ ટાઈમ સાથે એ પૈસા વધે રાખશે. ઓકે, અને આ ડોલર કોસ્ટ એવરેજિંગ મેં થોડી વાત કરી, થોડું ડિટેલમાં જઈએ કે અહીંયાથી તમે $100 પર મંથ મૂકવાના ચાલુ કર્યા, જેમ માર્કેટ ડાઉન જાય અપ જાય તમને કોઈ ફરક નહીં પડતો. ઉપરથી ડાઉન જાય તો તમને ખુશી થાય, સસ્તામાં મળશે, રાઈટ? અને એટલે એ સ્મૂથ્સ આઉટ ધ વોલેટિલિટી અને રિડ્યુસ ટાઈમિંગ રિસ્ક. કે ભાઈ ટાઈમિંગ તો નહીં કરી શકવાના આપણે, કોઈ નહીં કરીએ કે મોટા સાયન્ટિસ્ટો નહીં કરીએ કે જે ડેટા જોઈ રાખતા હોય કે ફાઇનાન્શિયલ પેલા હોય રિસર્ચર, એ બી નહીં કરી શકતા. અને આપણા પેલું એક્ઝામ્પલ લીધું કે $100 પર મંથ કરીએ S&Pમાં તો 10 વર્ષમાંથી સ્ટેડિયર કોસ્ટ બેઝિસ ઉપર એ વધે રાખે, જે બી આપણે ટોટલ ઇન્વેસ્ટ કર્યા હોય એના એક્સપેન્સ રેશિયો એના મુતાબિક. એટલે ઇન્વેસ્ટ અ ફિક્સ્ડ અમાઉન્ટ એટ અ રેગ્યુલર ઇન્ટરવલ, નો મેટર માર્કેટ પ્રાઇસ. કે ભાઈ પ્રાઇસનો ભાવ વધે ઘટે કોઈ ફરક નહીં પડતો, મારે તો મૂકી રાખવાના છે દર મહિને. અને એવી રીતે જ પ્લાનિંગ કરવાનું કે આગળ એક બતાવ્યું છે કઈ રીતે પ્લાનિંગ કરવું, પણ જેમ આવે છે એ ઓટોમેટિક એ થઈ જ જવાનું છે. તમારે બહુ આમ વિચારીને પ્લાનિંગ કરવા નહીં જવાનું, નહીંતર તો ઇમોશન્સ અંદર આવશે અને ખોટો ડિસિઝન થશે.
અને જો અમુક વાર પૈસા અચાનક ધારો કે બોનસ આવ્યું હોય અને વખતે એવું લાગતું હોય કે ભાઈ પ્રાઇસ ડાઉન જઈ રહી છે, થોડા વધારે હોય તો વધારે દો અને ઇટ્સ ઓકે, ખોટા પડ્યા તો કોઈ ફરક નહીં પડવાનો, કારણ કે આપણે તો લાંબા ગાળા માટે કરીએ છીએ, રાઈટ? તરત નથી આપણે એનું રિટર્ન જોવાનું. ઓકે. હવે હા, હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ ઇમોશન પ્રૂફ કરી નાખો તમારા ઇન્વેસ્ટમેન્ટને, કે ઇમોશન આવવા જ ના જોઈએ વધારે કે ઓછા, રાઈટ? કે ભાઈ કોવિડ આવ્યો છે, માર્કેટ કદાચ ડાઉન જશે, કાં તો 2008નો ક્રેશ થયો છે, રવા દે, માર્કેટમાં તો મુકાય જ નહીં. એ બધું મગજમાં કાઢી નાખવાનું. ઓટોમેટિક ઇન્વેસ્ટિંગ કરો એટલે ઇમોશનલ ટ્રેડિંગની બધી ભૂલો નીકળી જાય, બરોબર? પછી અને ગ્રીડ બી નીકળી જાય, રાઈટ? કે ભાઈ ઓછા ગયા, ચલો બધા પૈસા મૂકી દઉં. હવે બધા પૈસા મૂકી દીધા અને એવું વિચાર્યું હોય કે ભાઈ અપ જશે ને ત્યારે વેચી લઈશું, કદાચ જો ઘરમાં જરૂર પડી તો. હવે અપ ગયા, સોરી, અપ ના ગયા 5 વર્ષ સુધી, શું કરવાના હતા તમે? લોસમાં જ વેચવાના છીએ ને. એટલે એ જે ગ્રીડ આવી જાય ને કે તરત પૈસા કમાઈ લઉં, એ બધું આમાં નહીં કરવા જવાનું. કન્સિસ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, નોટ રિએક્ટિવ ડિસિઝન, કે ભાઈ કન્સિસ્ટન્ટલી જ કરે રાખવાનું, આમ રિએક્ટ નહીં કરવાનું. કોઈ ભાઈબંધ આવીને કહેતો હોય કે આ સ્ટોક જોયો, આમાં તો આવું થવાનું છે, તરત જઈને 10% પોર્ટફોલિયો આમાં નહીં નાખી દેવાનું. ઇટ્સ ઓકે, 1/2% 1% નાખવું હોય તો નો પ્રોબ્લેમ વિથ દેટ. પછી પેનિક સેલિંગ તો નહીં જ કરવાનું. અત્યાર સુધી જેણે ગ્રોથ જો ખોયો હોય ને, તો એ પેનિક સેલિંગ કરે, એટલે આ માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે, 2008 હોય, 2000 હોય, 2021 હોય, હું વેચી કાઢું, આ તો માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે. એણે દર ફેરી જે પેલા બેસ્ટ ડેઝ કહેવાય ને, કે ધારો કે કોવિડ વખતે ડાઉન ગયું હોય, તો એના પછીના જે અમુક દિવસ છે, 5 દિવસ કે 10 દિવસ, એ બેસ્ટ ડે હતા રિસન્ટ ટાઈમમાં, કે ભાઈ એમાં ગ્રોથ સૌથી વધુ થયો છે. હવે એ ટાઈમમાં તમે ના જ હોય ને, કારણ કે તમે તો ડાઉન થતું હતું એટલે નીકળી ગયા માર્કેટમાંથી, તો તમે મિસ શું કર્યું? પેલું મિસ કર્યું, પેલું કરવા ગયા હતા મિસ, કે ભાઈ ડાઉન થાય છે એ ના જવું જોઈએ. મિસ શું થયું કે ભાઈ અપ નહીં જતું, રાઈટ? સો દેટ્સ ધ પ્રોબ્લેમ. ઓકે. અને ફાઇનાન્શિયલ ગોલ્સ આર પ્રાયોરિટાઇઝ ઓવર ફિલિંગ્સ ડ્યુરિંગ ઇન્વેસ્ટમેન્ટ. સેમ વસ્તુ સમજી ગયા તમે? હા, હવે આ હું પ્રેક્ટિસમાં બી કરું છું અને હું તમને સજેસ્ટ બી કરીશ કે એજ્યુકેટ બી કરીશ કે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, કે ભાઈ ધારો કે તમારા પૈસા આવતા હોય 10,000 મહિને આવતા હોય, હાઇપોથેટિકલી 5,000 રાખીએ, ચલો 5,000 આવતા હોય. હવે 5,000 તમે જોવો ને તો પછી એવું થાય કે ક્યાંક ફરવા જઈએ, કે આર્યું કરવાનું છે. પણ તમે એવું જ સેટિંગ કર્યું હોય તમારા પેરોલમાં કે ભાઈ 5 આ બેંકમાં ના આવવા દઈશ, એક બેંકમાં 1,000 જવા દે, 4,000 આમાં આવવા દે, તો તમને ખાલી 4 જ દેખાય, પેલી બેંક ખોલવાની જ નહીં. એટલે એ પૈસા છે એવું મગજમાં જ ના રહે. એટલે પહેલું સેવિંગનું તો પેલું નીકળી ગયું. અને દરેક માણસ, તમે ગમે તેટલો પગાર ના લાવતો, $100 તો તમે મૂકી જ શકો દર મહિને. વધારે મૂકો તો ઇવન બેટર, બટ સેવિંગમાં તમે એટલું તો કરી જ શકો, બરોબર? હવે સેવિંગમાંથી બી ઓટો તમારે જે બી ડીમેટ એકાઉન્ટ હોય કે ટ્રેડિંગ એકાઉન્ટ હોય, એની અંદર પૈસા ટ્રાન્સફર કરી દેવાના. હવે તમે મેન્યુઅલી કરો કે ઓટોમેટિક કરી નાખો, પણ એ સેવિંગમાંથી પૈસા મોસ્ટલી ત્યાં જ જશે. અને બધા નહીં, કદાચ તમારે થોડું સેવિંગમાં મૂકી રાખવું હોય તો ઇટ્સ ઓકે, પણ જેટલા તમારે મહિને ઇન્વેસ્ટ કરવાના છે ને, એ ઓટોમેટિકલી પેલામાં જતા જ રહેવા જોઈએ. અને બધા સોફ્ટવેર, કોઈ બી તમે બેંકમાં હોય કે જ્યાંથી તમે બાય કરતા હોય સ્ટોક, બધા ઓટો ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન તો આપે જ છે, કે ઓટો ટ્રાન્સફરના ઓપ્શન તો આપે જ છે, બરોબર? એટલે એ સેટ કરી દેવાનું. પછી ઇન્વેસ્ટ અ પોર્શન રેગ્યુલરલી એન્ડ બિલ્ડ લોંગ ટર્મ વેલ્થ. મેક સેન્સ? રિડ્યુસ ઇમ્પલ્સિવ સ્પેન્ડિંગ, કે ભાઈ ઘણા કહે કે મારે જો પૈસા નહીં ઇન્વેસ્ટ કરવા માટે, કારણ કે જેવા પૈસા આવ્યા એવું તને થયું કહો મારે ચલો બહાર પાર્ટી કરવા જઈએ, કાં તો ક્યાંક ફરવા જઈએ, કે મારે આ ટાઈપનું નવો ફોન લેવો છે. કદાચ નહીં જરૂર એટલી બધી વસ્તુ, પણ પૈસા આવ્યા એટલે આપણા મગજમાં આવે કે ચલો વાપરી કાઢીએ. પણ આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ, કે ભાઈ નહીં, મારી જોડે પૈસા છે જ નહીં, જે છે આ જ છે, આટલામાંથી કાઢવાના છે. અને હા, ઓટોમેટેડ ટ્રાન્સફર મેક્સ સેવિંગ સિમ્પલ અને કન્સિસ્ટન્ટ, કે ભાઈ સિમ્પલ થઈ જાય અને કન્સિસ્ટન્ટ થઈ રાખે. બહુ વિચારવું ના પડે કે ભાઈ હવે પૈસા છે કે નહીં, કે ટ્રાન્સફર કરવા કે નહીં. ઓકે, હવે આ એક વસ્તુ છે જે પ્રેક્ટિસમાં રાખવાની, કે ભાઈ માર્જિન ઓફ સેફટી, કે ભાઈ માર્કેટ બહુ જ ડાઉન ગયું અને એવું કંઈ થઈ ગયું કે તમારી જોડે પૈસા આવવાના બંધ થઈ ગયા, જોબ નથી, રાઈટ? તો એ વખતે એવું ના થવું જોઈએ કે આપણે સ્ટોક વેચવા પડે. એટલે થોડા પૈસા, કે ભાઈ 3 થી 6 મહિના, અને જો વધારે કન્ઝર્વેટિવ હોય મારા જેવા તમે, તો
8 અને આઈ થિંક આ ડિપેન્ડ્સ કે તમે કયા ફેઝમાં છો, રાઈટ? હવે સિંગલ હોય તમે, તમારો બહુ એટલો બધો એટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ ના હોય. 3 મહિના, 6 મહિના બહુ થઈ ગયા, રાઈટ? પણ હવે એવું હોય કે ભાઈ ના, ઘરનું મોર્ગેજ ભરવાનું છે, વાઈફને છોકરાઓ નો બી ખર્ચો આવી શકે. મારે એટલું બધું રિસ્ક નહીં લેવું, તો 12 મહિના. એટલું કેશમાં મૂકી રાખવાનું કે ભાઈ તમારે અચાનક જરૂર પડે. કેશમાં કાં તો હાઈ યીલ્ડ હોય, કાં તો બોન્ડમાં કે જે તમે વેચી શકો જ્યારે વેચવા હોય ત્યારે. એ બધી વસ્તુઓ એમ કરો કે જે તમને જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે એની જોડે ઓવરલેપ ના કરે. ઓકે. હવે રિયલ એસ્ટેટ અને સ્ટોકની ડિબેટ ઘણી લોકો ઓનલાઈન કરતા હોય છે. મેં એક વિડીયો બી બનાવ્યો હતો, કદાચ તમે જોયો હશે, કે ભાઈ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ મારા માટે તો ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. કે મારે એવી સિચ્યુએશન ક્રિએટ કરવી છે કે જેમાં મારા કિડ્સ, વાઈફ કે ફેમિલી જોડે રહે અને એવા એન્વાયરમેન્ટમાં રહે કે સ્ટેબિલિટી રહે કે ભાઈ આપણે મારે નથી બીજી જગ્યાએ મૂવ થવું કેવું. કાં તો પછી મારે એવી લાઈફ જીવવી છે કે ભાઈ મારે ઘણા તો મેરેજ બી નથી કરવા, છોકરા બી નથી લાવવા, મારે ટ્રાવેલ કરવું છે, મારે બીજા સ્ટેટમાં જવું છે અને કદાચ મેરેજ બી કરવા છે પણ મારે સ્ટેટ ચેન્જ કરી રાખવું છે. તો તમે કયા ટાઈપના માણસ છો એ તમારે પહેલાં વિચારવાનું અને પછી ડિસિઝન લેવાનું. કારણ કે એકવાર ઘર લઈ લો તમે મોટું, અને જો મોટું મોર્ગેજ હોય તો એવું નહીં થતું કે ભાઈ ચલો કાલે વેચીને જતા રહીએ, કાં તો કાલે ભાડે આપી દઈએ અને પછી આપણી કોઈ રિસ્પોન્સિબિલિટી નહીં. એટલે તમારે એ ડિસાઈડ કરવાનું કે એઝ એન ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટી રિયલ એસ્ટેટ એ તમારા માટે છે કે નહીં. ફાઇનાન્શિયલી ઇટ મેક સેન્સ, બંને મેક સેન્સ, પણ તમારા માટે કયું છે એ તમારે નક્કી કરવાનું, રાઈટ? અને એના અમુક વસ્તુઓ મગજમાં રાખવાની કે ભાઈ ઘર લઉં છું તો શેના માટે લઉં છું? કે ભાઈ મને એક કમ્યુનિટી મળે, કે આજુબાજુ જે બધા રહ્યા છે એ મારા નેબર હોય જેમની જોડે હું એક સોશિયલ લાઈફ ક્રિએટ કરું છું. અને એક સ્ટેબલ રૂટ્સ છે મારું ત્યાં. પછી હા, પછી જે માણસ આજે પેલું ડિસિપ્લિનની આપણે વાત કરી રહ્યા કે ભાઈ સ્ટોકમાં આટલા મૂકી જ દેવાના, એ તમે ના કરી શકતા હોય ને, કે ઇમોશનલ બહુ આમ તમે ફ્લક્ચ્યુએટ થતા હોય એવા માણસ હોય, તો ભાઈ ઘર લઈ લે. તો કારણ કે શું થાય એનાથી કે ભાઈ ઘર લીધું છે, મોર્ગેજ તો ભરવાનું જ છે. એમાં તો કંઈ ઇમોશન નહીં આવવાના કે ભાઈ પ્રોપર્ટીની પ્રાઇસ ઓછી થઈ રહી છે તો રહેવા દે, 2 મહિના નહીં આપણે ઘર બાય કરવું, સોરી મોર્ગેજ નહીં ભરવું કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ નહીં કરવું. એ તો ચાલુ થઈ ગયું જ ભાઈ, એ તો તમારે હવે કરવું જ પડે. એટલે જો એવું ફોર્સ ડિસિપ્લિન લાવવું હોય ને તો ઇટ્સ અ ગુડ વે ટુ ડુ દેટ, રાઈટ? પછી હોમ ઓનરશિપ બ્રિંગ્સ ઇમોશનલ સિક્યોરિટી એન્ડ સેન્સ ઓફ પ્રાઇડ. ઘણાને એવું હોય છે, રાઈટ? કે ભાઈ મારું ઘર છે અને આમ પ્રાઇડ ફીલ થતું હોય. આઈ ડોન્ટ ફીલ દેટ, પણ ઘણાને થતું હશે, રાઈટ? એટલે તમારે જાતે નક્કી કરવાનું. પછી પ્રોપર્ટી એક્વિટી કેન પ્રોવાઈડ ફાઇનાન્શિયલ ફ્લેક્સિબિલિટી એઝ નીડેડ. કે ભાઈ એક એક્વિટી જેવું છે, ઘણા રિવર્સ મોર્ગેજ લેતા હોય કે જ્યારે બી કદાચ અચાનક જરૂર પડી તો. બટ એ ના થાય તો બી એ વસ્તુ મગજમાં રાખીને તમારે ડિસાઇડ કરવાનું કે ભાઈ લેવું કે ના લેવું. અને બીજી એક વસ્તુ કે ઘણા એવું કહે છે કે રાઈટ કે ભાઈ રેન્ટમાં તમે પૈસા નાખો છો તો ફેંકી જ દો છો ને. કેવી રીતે? ધારો કે તમે 1 મિલિયનનું ઘર લીધું, ધારો કે ચલો 200K ડાઉન પેમેન્ટ કર્યું. 200K તમે પહેલાં જ તમારે એટલા આપી દેવાના. હવે ધારો કે બીજો માણસ રેન્ટ કરતો હોય તો એને 200K માંથી એને રેન્ટના કેટલા મહિને ભરવાના હોય? 3,000, 4,000, રાઈટ? તો બીજા $198 કે $196 તો એની જોડે રહ્યા. એ હવે બીજા સ્ટોકમાં કે એવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરે કે જેનો ગ્રોથ થવાનો હોય, તો એના માટે લિક્વિડિટી વધારે રહી, રાઈટ? તો પૈસા ફેંકી નથી દીધા રેન્ટ કરેલા. રેન્ટ માટે તો તમને બધી વસ્તુઓ મળે છે, પણ ઘરમાં નથી મૂક્યા એટલે એટલા કેશ તમારી જોડે રહ્યા. હવે તમારે જ્યાં ઇન્વેસ્ટ કરવું હોય ત્યાં તમે કરી શકો, પણ એ તમારે જાતે ડિસાઇડ કરવાનું કે ભાઈ હું એવો માણસ છું કે હું એ ડિસિપ્લિનની રીતે ઇન્વેસ્ટ કરી શકીશ. તો એ રીતે ડિસાઇડ લેવાનું. એટલે પ્રોપર્ટી બાય કરવી ઇમોશનલ એન્ડ ફાઇનાન્શિયલ ને બધું વિચારીને પછી એ ડિસિઝન લેવાનું. ઓકે. મને સ્ટોક્સ કેમ વધારે ગમે છે? કારણ કે એક તો લેપટોપમાંથી મને બધી વસ્તુ જે હું લેપટોપમાંથી કરી શકું કે ફોનમાંથી કરી શકું, આમ મોર કમ્ફર્ટેબલ. મને ફિઝિકલ વસ્તુઓ ઓછું ફાવે. અને તમે એવા માણસ હોય તો ઇટ મેક સેન્સ. અને તમે એવા હોય કે ભાઈ ના, મને તો કોઈ વાંધો નહીં, હું તો સ્ટોર ચલાવું છું, ફિઝિકલ ઘર હશે તો જઈને જોવું ને બનાવવું મને ગમે છે તો કરો. પણ મારા માટે લિક્વિડિટી બેટર છે તો હું એ રીતે કરું છું, રાઈટ? તો એક તો અને બીજું લો બેરિયર ટુ એન્ટ્રી, રાઈટ? હવે તમે ઇન્વેસ્ટ કરતા હોય, હાલ કરિયર ચાલુ કર્યું હોય, માંડ $1,000 બેંકમાં પડ્યા હોય અને દર મહિને 500 બચાવી શકતા હોય, હવે વખતે તમે ઘર બાય નથી કરી શકવાના,
રાઈટ? કે ભાઈ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છે જ નહીં ટુ બિગિન વિથ. તો બેરિયર ટુ એન્ટ્રી ઓછી થઈ જાય સ્ટોકની અંદર કે ભાઈ અચ્છા ચાલ $100 છે ને એટલા તો મૂકી દઉં. એ તમે એમાં કરી શકો, રાઈટ? પછી એ લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે કે અચાનક કંઈક એવું થયું કે ભાઈ પૈસાની જરૂર પડી ગઈ, વાંધો નહીં વેચી કાઢો. ઘર તરત ના વેચાય, રાઈટ? થાય રિવર્સ મોર્ગેજ ને બધી વસ્તુ થાય, બટ ફોર મી ઇટ્સ મોર કન્વિનિયન્ટ કે ભાઈ કદાચ એવું થયું તો આઈ કેન સેલ સ્ટોક ઇમિડિયેટલી આપણે વેચી કાઢીએ. પછી ડોલર કોસ્ટ એવરેજિંગ ઓટોમેટ્સ ધ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ મંથલી, કે ભાઈ એ જે આપણે આગળ વાત કરી એ ઓટોમેટિકલી માર્કેટ અપ જાય ડાઉન જાય થોડા પૈસા બી હું એ કરી શકું સ્ટોકની અંદર. મોર્ગેજની અંદર ઇટ્સ અ ફિક્સ અમાઉન્ટ કે ભાઈ તમારે એટલા જ કરી રાખવાના અને હું એ ચેન્જ ના કરી શકું અનલેસ કે બીજી પ્રોપર્ટી બાય કરો, રાઈટ? અને સ્ટોકમાં પછી બીજું કેવું હોય, ધારો કે તમે 2000માં હોય અને એવું થાય કે યાર ઇન્ટરનેટ હવે બેટર થઈ રહ્યું છે, તો એક કામ કરું, આ એક ઇટીએફમાં કરું છું જે S&P 500 છે, એના કરતાં એટલે એની સાથે સાથે એક નાના ટેકનોલોજી ઇટીએફમાં કરું. તો એ વખતે એ ડિસિઝન ચેન્જ કરી શકાય. ઘરના ડિસિઝન એવા ચેન્જ ના કરી શકે, પેલો એરિયાનો ગ્રોથ સારો થઈ રહ્યો છે આની કમ્પેરમાં, ચલો ત્યાં ઘર લઈ લઈએ, આ વેચી કાઢીએ. ઇટ્સ નોટ ધેટ ઇઝી. કરી શકાય, બધું કરી શકાય, પણ એટલું ઇઝી નથી હોતું. એટલે એ બધું વિચારીને ડિસિઝન લેવાનું. ઓકે, હવે આ બીજા અમુક ઇન્વેસ્ટમેન્ટની વાત કરું છું ને, એ થોડા કરવા જોઈએ, હું કરું છું અને એ પ્રમાણે તમને સલાહ આપું છું કે ભાઈ ગોલ્ડ કરવું જોઈએ કે નહીં, રાઈટ? કે ગોલ્ડને છે ને લોકો એક ક્રાઇસિસ હેજ તરીકે લે કે ભાઈ બીજું બધું ડાઉન જતું હોય ને તો ત્યારે ગોલ્ડના પ્રાઇસ વધારે અપ આવે, રાઈટ? તો પહેલું તો ગોલ્ડ રિટેન્સ પર્ચેસિંગ પાવર વેન કન્ટ્રીઝ વીકન, કે ભાઈ બીજી બધી કન્ટ્રીઓની ઇકોનોમી ડાઉન થતી હોય ને ત્યારે ગોલ્ડના ભાવ વધે. પછી ઇન્ફ્લેશન હેજ, કે ઇન્ફ્લેશન વધતું હોય, કોઈ આપણે હમણાં રિસેન્ટલી વધ્યું ઇન્ફ્લેશન, ગોલ્ડના પ્રાઇસ જોઈ કેટલી વધી ગઈ, એટલે એનું થોડું કોરિલેશન છે કે ભાઈ જ્યારે ઇન્ફ્લેશન વધે ને ત્યારે એ ગોલ્ડની વેલ્યુ બી વધે રાખે. કેશની વેલ્યુ ઘટે પણ જે એક્વિટી હોય બીજી વસ્તુઓની એ યુઝ્યુઅલી વધે, રાઈટ? અને ગોલ્ડ ઇઝ વન ઓફ ધેમ. પછી ક્રાઇસિસ પરફોર્મન્સ, તો 2008માં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થયો હતો, કેટલા બધા ડાઉન ગયા હતા સ્ટોક, આઈ થિંક 40-50% ડાઉન ગયો હતો અને ગોલ્ડના ભાવ 5% વધ્યા હતા એ વર્ષે. પછી રેકમેન્ડેડ એલોકેશન, તો 5-10% જેટલું ગોલ્ડમાં કરવું જોઈએ, બહુ એનાથી વધારે પછી આઈ મીન ટુ ઇચ ઇઝ ઓન. હમણાં કીધું એ રીતે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એ પર્સનલ ડિસિઝન છે. મારા મુતાબિક એવું લાગે કે 5-10%થી વધારે ગોલ્ડમાં નથી મૂકવા. અને જો ફિઝિકલ ગોલ્ડ બી ના બાય કરવું હોય તો આપણે જે પેલા ઇટીએફની વાત કરીને આગળ, એવા ગોલ્ડના ઇટીએફ બી આવે છે. એક આ GLD કરીને છે કે ભાઈ ગોલ્ડનો ભાવ જેમ અપ ડાઉન જાય એમ એ ગોલ્ડની કંપનીઓ ના ભાવ એનું કોરિલેશન હોય તો તમે તે એ ઇટીએફમાં બી તમે ઇન્વેસ્ટ કરી શકો છો. બિટકોઇન એન્ડ અલ્ટકોઇન, ઓકે, આના મેસેજ ઘણા આવતા હોય છે. આ તો પ્યોરલી હું કેવી રીતે જોઉં છું કે અત્યારે સ્પેશિયલી તમે 2017માં 18માં હોત તો કદાચ મારો આન્સર જુદો હોત. અત્યારે મને એવું લાગે છે કે ભાઈ છે એક થોડું સ્ટેબલ જેવું થઈ ગયું છે અને બિટકોઇનની ખાસિયત તમને ખ્યાલ હોય તો કે એ લિમિટેડ છે. કોઈ બી વસ્તુની લિમિટેડ સપ્લાય હોય ને તો જેમ ટાઈમ સાથે એની ડિમાન્ડ વધે ને એમ એનો ભાવ વધે, ગ્રાન્ટેડ. અને મને ગમે છે, હું થોડા મૂકું છું બિટકોઇનની અંદર બી, કે એને લોકો ડિજિટલ ગોલ્ડ તરીકે ગણે છે, રાઈટ? પણ અત્યારે હું એવું કોઈને હું સલાહ નથી આપતો કે હું બી એવું ના કરું અત્યારે જો હું ફરીથી ચાલુ કરતો હોત કે ભાઈ 1-5% વધારે ક્યાંય મૂકવા છે. અને હું ખાલી અને આજે વાત કરું છું ને બિટકોઇન અને મે બી ઇથેરિયમ, એ બેની જ વાત કરું છું. બાકી બધા જે અલ્ટ કોઈન કહેવાય ને કે ઓલ્ટરનેટિવ કોઇન્સ, એ જો તમને ખબર ના પડતી હોય ને ટેકનોલોજી ની વસ્તુઓમાં તો એટલું બધું એમાં પડવાની જરૂર નહીં. અને એક તમને બીજું એક્ઝામ્પલ આપવાની, વોલેટિલિટી કેટલી હોય છે. અને હમણાં જ આ 2-4 વર્ષ પહેલાની જ વાત છે કે ભાઈ બિટકોઇન જે બીજી બધી વસ્તુઓ કરતાં, બીજા બધા અલ્ટ કોઈન કરતાં થોડું સ્ટેબલ ગણાય. એની 2021માં 69,000 પ્રાઇસ હતો અને 2022ના નવેમ્બરમાં, એટલે એક જ વર્ષનો ગેપ છે, રાઈટ? નવેમ્બર ટુ નવેમ્બર 17,000 પ્રાઇસ થઈ ગયો હતો. હવે જો તમે એવા માણસ હોય કે ભાઈ 69,000 મૂક્યા હોય, કાં તો ભલે ટુકડો બાય કર્યો એનો, રાઈટ? કે ભાઈ 5,000 મૂક્યા હોય, 5,000ના સીધા 1,500 થઈ જાય તો તમે બેસી રહો, દેન ડુ દેટ. તો ભાઈ એટલા પૈસા તમે મૂક્યા હોય તો એ કરી શકાય. પણ જો એમાં એવું થવાનું હોય કે હું વેચી કાઢવાનો છું
તો એ આપણા કામનું નહીં, રાઈટ? અને અલ્ટકોઇન તો હું તો કહું છું, જો ના ખબર પડતી હોય ને તો દૂર જ રહો. કારણ કે મોર પીપલ હેવ લોસ્ટ મની દેન મેડ. આપણે ખાલી પેલા જ સાંભળવા મળે કે આણે ડોજ કોઈનમાં આટલા બધા પૈસા કમાયા. કેટલા બધા લોકોએ પૈસા મૂક્યા ખરી. અને એ રેશિયો જ્યાં સુધી મારા સમજમાં આવે છે કે એ પબ્લિક ક્યારે બાય કરે, જ્યારે વસ્તુ સેચ્યુરેટ થવા આવી હોય ત્યારે. અને બાય કરે ત્યાં સુધી તો જેણે પહેલા બાય કરે બધા વેચી કાઢ્યા. અને ડોજકોઇનમાં પાછળ કોઈ એપ્લિકેશન જ નથી, તો એ પબ્લિકે આટલું બધું ચગાઈ મારી દીધું. એટલે એ બધી વસ્તુઓથી બને ત્યાં સુધી દૂર રહો તો સારું રહે. અને જો તો બી કરવા જ હોય તમારે બિટકોઇન અને ઇથેરિયમ કે એ ટાઈપના અમુક કોઈનની અંદર જો ખબર પડતી હોય કે એમાંથી અમુક કોઈન, અને અમુક સારા હશે એની અંદરથી, એમ નહીં કહેતો કે બધા ખરાબ હોય, પણ તમને ખબર પડતી હોય તો અમુક વેબસાઇટ છે કે જે પબ્લિકલી તમે ઓળખો છો, નામ ઓળખો છો, ત્યાંથી જ કરવાનું. આ મેં ખાલી એક્ઝામ્પલ તરીકે નામ લખ્યા છે. બટ એવી જગ્યાએથી બાય નહીં કરવાનું કે કોઈ ચાઇનાની વેબસાઇટ છે અને ખબર નથી કોણ ઓનર છે અને એની અંદર આપણે પૈસા મૂક્યા હતા ઇથેરિયમના કે બિટકોઇનના, અને અત્યારે એનું લોગિન જ નહીં કામ કરતું. એવું થયેલું છે. ઘણા બધા લોકોએ મેસેજ કરેલો છે, કોલ ઉપર જમ્પ કરેલા છે કે સર આમાં પૈસા કેવી રીતે લેવા આવે પાછા, ભાઈ હવે ગયા, રાઈટ? તો એટલે એ સમજી વિચારીને એ બધી વસ્તુઓમાં મૂકવાનું. તો ધીસ ઇઝ વેરી રિસ્કી. બહુ આપણે 1-2%, 5% એ ગેમમાં રહેવું હોય ને કે ભાઈ ના યાર આપણી જોડે પડ્યા થોડા બિટકોઇન, ધેટ્સ ગુડ. પણ એટલે સુધી જ પેલું રાખવાનું. એવું નહીં વિચારવાનું કે અત્યારે 100K કે 110 નો ભાવ છે અને અચાનક કાલે મિલિયન થઈ જશે તો મારા 10 ગણા પૈસા થઈ જશે. ડોન્ટ થિંક ઇટ ધેટ વે. બાય ધ વે, આજે મેં ગોલ્ડની વાત કરી ને, ગોલ્ડ છે કે બિટકોઇન છે કે એ બધામાં ડોલર કોસ્ટ એવરેજિંગ તમે કરી જ શકો છો. કે અત્યારે બહુ પૈસા ના હોય ગોલ્ડ માટે અને તમારે હું શું કરું છું કે દર દિવાળી આવે ને ત્યારે એક પોર્શન ઓફ ગોલ્ડ માં ઇન્વેસ્ટ કરી દઉં છું. એ બી ડોલર કોસ્ટ એવરેજ જ થઈ, રાઈટ? કે ભાઈ ભાવ વધારે હોય કે ઓછો હોય બહુ ફરક નહીં પડતો. આપણે દર વર્ષે એક જે બી ટુકડો તમે ગણતા હોય એ લઈ લેવાનો. તો એ રીતે શું થાય કે ભાઈ આપણે ટાઈમ કરવા ના જઈએ કે ભાવ ઘટ્યા છે પછી એ થશે. ના ભાઈ, તું લઈ રાખ ને, લાંબા ગાળે તો ઇટ્સ અ સેમ લોજિક, રાઈટ? ડોલર કોસ્ટ એવરેજની. ઓકે, હવે આમાં બહુ ડિટેલમાં નથી જવું આપણે કે બોન્ડ શું છે અને મ્યુચ્યુઅલ ફંડ શું છે. બટ બેઝિકલી ઇફ યુ લેન્ડ મની ટુ ગવર્મેન્ટ કે કંપની અને તમને ઇન્ટરેસ્ટ આપે તો એ બોન્ડ છે. અને મ્યુચ્યુઅલ ફંડ એ સિમિલર જ છે પેલું કે ભાઈ બહુ બધા સ્ટોકના ETF ની ક્લોઝરમાં આવે કે ભાઈ બહુ બધા સ્ટોક છે એનું ભેગું થઈને એક પોર્ટફોલિયો છે કે ભાઈ પ્રોફેશનલ મેનેજર કરતો હોય. પણ મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ જે મને સારા લાગે છે બધા એવા જ લાગે છે કે જેમાં એક્સપેન્સ રેશિયો વધારે હોય. એટલે હું જનરલી નથી પડતો, બટ ઘણા રેકમેન્ડ કરતા હોય છે, તો ડુ યોર ઓન રિસર્ચ ઓન દેટ. ઓકે, હવે બોન્ડ્સના પ્રોઝ એન્ડ કોન્સ કે ભાઈ બોન્ડ્સ એ સ્ટેબલ હોય કે ભાઈ આટલા ટકા તમને મળશે. લોઅર વોલેટિલિટી, બહુ આમ ભાવ અપડાઉન ના થાય એના સ્ટોકની કમ્પેરમાં. પછી એનું રિટર્ન બી લો હોય, રાઈટ? કે ભાઈ આટલા ટકા છે એટલા જ મળવાના છે, કે એનાથી વધારે નહીં મળવાના. 4%, 6% સારા હોય તો, રાઈટ? અને ઇન્ફ્લેશન રિસ્ક કે ભાઈ હવે 4% તું આપતો હોય પણ ઇન્ફ્લેશન જ 5% વધી ગયું તો પછી એ શું કામનું? એટલીસ્ટ થોડું બેટર થયું, બટ એના કરતાં મે બી સ્ટોક્સ ઓર ગોલ્ડ વિલ બી બેટર ઇન્વેસ્ટમેન્ટ. એટલે એ વિચારવાનું. મ્યુચ્યુઅલ ફંડના બી આપણે હમણાં વાત કરીએ એ રીતે ડાયવર્સિફિકેશન આપે છે. પ્રોફેશનલ લોકો મેનેજ કરતા હોય પણ એની ફી વધારે હોય અને અનસર્ટનિટી તો એમાં રહેવાની. ઓકે, નાઉ પ્રિપેર ફોર બ્લેક સ્વોન્સ કે ભાઈ ડાયવર્સિફાય કરો કે એક જ વસ્તુમાં નહીં મૂકવાનું. કદાચ એવું થાય કે ભાઈ ગોલ્ડ ફોર વોટ એવર રીઝન કે કેવું થયું કે ક્યાંક ખાણ એવી મળી ગઈ કે જેટલું ગોલ્ડ છે એટલું બીજું ગોલ્ડ મળી ગયું અને ડાઉન થાય. એટલે કહેવાનો મતલબ એમને કહેતો કેવું થવાનું છે, બટ એકની ઉપર તમે આમ ફોકસ કરીને રાખો ને કે વિલ ઇટ વિલ ઇટ ગો અપ એન્ડ ડાઉન, પણ બધા પૈસા એકમાં તમે મૂકી દો ને એના કરતાં ડાયવર્સિફાય કરવું સારું. કે કદાચ જો કંઈક એવી વસ્તુ થઈ ગઈ કે કોઈક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોબ્લેમેટિક થઈ ગયું તો બીજા બધા ઇન્વેસ્ટમેન્ટ આપણને તળાઈ રાખે. ઓકે, અને થોડા કેશ રાખવાના, બફર રાખવાના. આપણે પેલા 3 થી 6 મહિનાની વાત કરી હતી, પર્સનલ વસ્તુ છે, પણ એવું ના થઈ જવું જોઈએ કે કંઈક અચાનક લાઈફમાં આવી ગયું તો તમારે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટના સ્ટોક્સ કે
બોન્ડ્સ કે ગોલ્ડ કે તમારે વેચવું પડે, એ લાંબા ટાઈમનું મૂકી રાખવાનું. હવે આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એજ બેઝડ તમે મિક્સ કરો. કે તમે ધારો કે યંગ હોય ને, તમે 20s માં 30s માં ઇવન 40s માં બી હોય ને, તો તમારી જોડે હજુ 20 વર્ષ 30 વર્ષ છે કે જેમાં તમે વધારે એનો ગ્રોથની ઓપોર્ચ્યુનિટી લઈ શકો છો, ક્રેશ આવે તો બી. વચ્ચે હજુ બીજા 2 રિસેશન આવી ગયા ને, તો બી 30 વર્ષનો ગાળો જુઓ તો બધું હિસ્ટોરિકલી જે રીતે ડેટા જોયો એ પ્રમાણે ફ્યુચરમાં બી ઓકે રહેશે. પણ હવે તમે ધારો કે 55-60 હોય અને એ વખતે જો તમારે એવું આવ્યું કે ભાઈ માર્કેટ 40% ડાઉન ગયું અને 10 વર્ષ સુધી અપ જ ના આવ્યું, તમારે યુ ડોન્ટ વોન્ટ કે ભાઈ 55 થી 65 એવી સિચ્યુએશનમાં કે કશું તમે એમાંથી ઉપાડી ના શક્યા, કાં તો ઉપાડવાની ઈચ્છા ના થઈ કારણ કે માર્કેટ ડાઉન છે. એ વખતે કદાચ બોન્ડમાં મૂકેલા સારા કે ભાઈ સેફર ઇન્વેસ્ટમેન્ટ કરવું થોડું બેટર રહે જેમ જેમ એજ વધે એ રીતે. તો એક જનરલ કન્સેપ્ટ લોકો ફોલો કરતા હોય કે ભાઈ 20sમાં હોય, 20s-30sમાં તો 80% સ્ટોક, 20% બોન્ડ. મેં પર્સનલી તો હું બોન્ડ કર્યા જ નહોતા, કરતો નથી એ ટાઈમે, પછી પાછળથી થોડા એડ કર્યા. 40sની અંદર હોય તો તમે 60s સ્ટોક કરો અને 40% બોન્ડ્સ કરો, અને 50ની પછી હોય તો સ્ટોક ઓછા કરો કે ભાઈ વોલેટિલિટીની બહુ અફેક્ટ ના થાય, બોન્ડ વધારે કરી નાખો. સો that should be the mindset. So going back to the original thing કે ભાઈ financial independence gives control over your time and life. આ પૈસા ખાલી એટલા માટે નથી આટલા બનાવવાના કે ભાઈ બેંકમાં બહુ પડે રાખે, કાં તો એક ડિજિટ દેખાય કે ભાઈ આટલા બધા ડોટ પડ્યા છે અને મેન્ટલ સેટિસ્ફેક્શન રહે. લાઈફ એવી ક્રિએટ કરવાની છે કે, અને એવી વસ્તુઓમાં આજે મેં તમને કીધું ને કે ઓટોમેટિકલી ઇન્વેસ્ટ થઈ જાય, S&P 100માં પડ્યા રહે, આ થોડું તમે સમજ્યા તો પછી કેવું થાય કે ભલે ને માર્કેટ ડાઉન જાય, મારી રાતની ઊંઘ નહીં બગડવાની. પણ જો તમે આમ ટાઈમિંગ કરવા જાઓ કે તરત વેચું, તરત બાય કરું, એ બધી વસ્તુમાં તમે તમારી પીસફુલ લાઈફ બી નહીં ક્રિએટ કરી શકતા. તમે ટાઈમ એની અંદર બહુ આપો છો, અને ઇન્વેસ્ટમેન્ટ શુડ બી મોર લાઈક અ બ્લિસ કે ભાઈ થઈ રહ્યું છે સારું. એવું ના થવું જોઈએ કે એના લીધે તમારી લાઈફમાં ટેન્શન વધારે વધે, રાઈટ? એટલે આગળનું જે આપણે કર્યું એ બેટર પડે એ રીતે. આપણે ઓટોમેટની વાત કરતી હતી કે ભાઈ આ જો આમાંથી તમે કંઈ બી શીખ્યા હોય ને એ પ્રમાણે તમે ઇમ્પ્લિમેન્ટ કરવાના હોય તો ઇમોશન્સને જેટલું બને એટલું કાઢવાનો ટ્રાય કરો કે ભાઈ ઓટોમેટિકલી સેવિંગમાં જતા રહે, ઓટોમેટિકલી ટ્રેડિંગ એકાઉન્ટમાં જતા રહે, ઓટોમેટિકલી ઇન્વેસ્ટ થઈ જાય. ઇવન ETF બી તમે સેટ કરી શકો કે ભાઈ ઓટોમેટિકલી દર 2 અઠવાડિયે આટલા પૈસા આ ETFમાં ઓટોમેટિકલી બાય થઈ જાય. હવે એ એક વસ્તુ કરવાની કે ભાઈ ક્વાર્ટરલી તમારે ખાલી ચેક ઇન કરવાનું. ક્વાર્ટરલી કરો, 6 મહિને કરો, વર્ષે કરો, બટ એકવાર ખાલી જોવાનું કે ભાઈ કેવું કઈ રીતે જઈ રહ્યું છે. અમુક વાર એવું થતું હોય, જે આપણે પેલી 2000ની એક્ઝામ્પલ લીધી, રાઈટ? કે ભાઈ એના પહેલાં કંઈક બીજી ઇન્ડસ્ટ્રી વધારે બૂમમાં હતી, પછી ટેકનોલોજી વધારે એ થઈ ગઈ, રાઈટ? છેલ્લા 25 વર્ષ મે બી કદાચ જેમ AI આગળ આવી રહ્યું હોય અને હેલ્થકેરમાં કંઈક એવી વસ્તુઓ આવી રહી છે કે જેના લીધે એ ઇન્ડસ્ટ્રી વધારે બેટર જઈ શકે. તો 5%, 10%, 20% જે અમુક એકાદ 2 ETF નક્કી કર્યા હોય એ તમે ચેન્જ કરવા હોય કે બીજા એડ કરવા હોય તો કરી શકો, રાઈટ? ભાઈ ક્વાર્ટરલી ચેકિંગ કરો, તમારો પગાર બી વધશે, થોડા પૈસા વધારે આવ્યા જ, હવે એને ક્યાં કરું? પેલા જો ઓરિજિનલ ETF છે એની અંદર અમાઉન્ટ વધારું કે પછી બીજા ETFનું ઓટોમેટિક ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરું? એ તમારે ક્વાર્ટરલી એકવાર ખાલી જોઈને વિચારવાનું કે ભાઈ કઈ રીતે કરું. પણ ઇમોશન્સ નાખવા માટે નહીં, એ ડિસિપ્લિન રીતે જ કરવાનું કે ભાઈ ઓટોમેટિકલી જ કરવાનું છે. ખાલી જોવું જોઈએ કે બીજું કંઈ ચેન્જ કરવા જેવું છે કે નહીં એમાં. ઓકે, અને ડાયવર્સિફાઈની આપણે વાત કરીએ કે ભાઈ કેમ ડાયવર્સિફાઈ કરવું જોઈએ. તો આમાં તમે જુઓ કે 2015થી તે 24 સુધીમાં કઈ વસ્તુઓ કેટલા ટકા અપ ગઈ એનો આ ચાર્ટ છે. ઓકે, તો આમાં તમે જુઓ ગોલ્ડનું 2015માં 11% ડાઉન ગયું હતું. એ વખતે S&P 500 ટોપ 500 અમેરિકન કંપની એનું 1.38% અપ ગયું હતું. એ વખતે બિટકોઇન 70% અપ ગયું હતું, રાઈટ? પણ પછી વર્ષો એવા હતા કે ભાઈ બિટકોઇન 65% ડાઉન ગયું હતું. એ વખતે અહીંયા 72% ડાઉન ગયું હતું, રાઈટ? આ 2018માં તો ઓલમોસ્ટ બધું ડાઉન ગયું હતું, પણ આ પ્રોપર્ટી વેલ્યુ અપ ગઈ, રાઈટ? પછી અહીંયા આમાં સૌથી ખરાબ આપણે જોઈએ તો 18% ડાઉન ગયું હતું S&P 500 સ્ટોક્સ 2022માં. પણ એ વખતે આ તમારી પ્રોપર્ટી અને ગોલ્ડે બચાયા હતા, રાઈટ? કે ભાઈ એમાં થોડું એ થયું હતું. એટલે ડાયવર્સિફાઈનું ફાયદો એ કે ભાઈ
કોઈ બી વસ્તુમાં બહુ મોટો જમ્પ બી આવી છે. આ ગોલ્ડ 25% અહીંયા આપી દીધું, 27% આપી દીધું, રાઈટ, 31% આપી દીધું, પ્રોપર્ટી વેલ્યુ 18% અહીંયા આપી હતી. તો ડાયવર્સિફાય કરેલું હોય તો ક્યાંકથી થોડું થોડું અપાય રાખે. એટલે આપણે જેમ સ્ટોક્સમાં ડાયવર્સિફાય કરીએ છીએ એમ બીજી બધી વસ્તુઓમાં બી થોડું ડાયવર્સિફાય કર્યું હોય તો એ આપણને બેલેન્સમાં રાખે. દેટ્સ જસ્ટ ફોર ધ ડેટા. મોકલાઈશ તો તમે પછી જોવું હોય તો બી જોઈ શકો. ઓલરાઈટ, હવે આ એક વસ્તુ મને બહુ સાંભળવા મળે, સ્પેશિયલી જે લોકો 40-50ના પછી જે મારી જોડે કોલ બુક કરે છે ને કે અમિતભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટનું થોડું ચેન્જ કરવું છે કારણ કે મારા છોકરાઓ માટે આટલું મૂકીને જવું છે. આ એમના માટે છે કે છોકરાઓને છે ને એક તો પહેલું તો બહુ એટલું બધું નહીં આપી દેવાનું કે જે પેલું છોડ હોય ને એને તમે થોડું પાણી રેડો ને તો છોડ ઉગે, રાઈટ? પણ હવે તમે ડોલો ભરીને નાના છોડ ઉપર તમે પાણી રેડે રાખો, શું થાય, રાઈટ? બહુ બધા પૈસા કોઈ જોડે અચાનક આવી જાય ને તો એને ખબર જ ના હોય કે આનું કરવું શું. પ્રોપર્ટી આપો, પ્રોપર્ટી આઈ થિંક જમીન પડી હોય ને તો એક પેલું શું કહેવાય, સંકટ સમયની જાળી કહેવાય કે મે બી કદાચ ફ્રેઝ જુદો છે, પણ સંકટ સમયે એ વસ્તુ તમને કદાચ એ તમારા છોકરાઓને કામ આવી શકે. ઘર છે તમારા છોકરાઓને મૂકીને જવું હોય તો બી પ્રોપર્ટી છે એટલે બહુ એને રહેવાની ચિંતા નહીં. પણ તમે એવું સિસ્ટમ કરીને ગયા હોય કે દર મહિને એને ઓટોમેટિકલી 5,000 10,000 આવી જ જાય છે, કાં તો એના બેંકમાં અમુક પડ્યા જ છે, તો એને મોટિવેશન શું રહેશે કે ભાઈ ના મારે કંઈક કરવું છે, મારે જાતે બનાવવું છે. એટલે લિક્વિડિટી એટલી બધી ના આપી દેશે છોકરાઓને. અને એ જ રીતે ખાલી એમના માટે ના ભેગા કરશો, તમે બી લાઈફ જીવો. હવે આપણા આ એજના થયા, રાઈટ, કે આપણા પેરેન્ટ્સે ભલે સેવ કર્યા હશે ને કદાચ આપણને એની જરૂર નથી કારણ કે એમણે આપણને ભણાયા છે કે મહેનત કરતા શીખવાડ્યા છે, આપણે જાતે કમાઈ શકીએ છીએ અને એમાંથી જ આપણને મજા આવે છે. ભલે પેરેન્ટ્સના પડ્યા હશે, એ આપણને એટલું બધું નથી એન્ટાઇસ કરતું કે ભાઈ એ પડ્યા છે એટલે સારું. થિંક તો એ રીતે વિચારો, તમારો છોકરો કદાચ જો સારું ભણાવશો, સારું મહેનત કરતા શીખવાડશો, જાતે કરી લેશે. અને બેકઅપ માટે રાખો, એવું ના થવું જોઈએ કે ભાઈ બીજા જોડે એને માગવા જોઈએ કાંતે ને બધું. એટલે સેવ કરો, ઇન્વેસ્ટ કરો, પણ એવું નહીં કરો કે આખી જિંદગી તમે કશું ના કર્યું, બેંકમાં નંબર પડ્યા રહ્યા અને તમે ગયા પછી છોકરાઓને એટલા બધા આપી ગયા કે ભાઈ છોડમાં તમે ડોલો રેડી દીધી અને એમને એ ગ્રો કરવાની ઓપોર્ચ્યુનિટી ના મળી. એટલે અને આ મોડ તમારા માટે છે કારણ કે જેટલું તમે એમ વિચારશો ને કે ફ્યુચરમાં માટે મારે મૂકીને જવું છે, એટલું તમે કદાચ અહીંયા નાની વસ્તુઓ તમારે કરવી હશે ને તમે નહીં કરો. સિમ્પલ વસ્તુઓ લાઈક સારા કપડાં લેવા, બ્રાન્ડેડ શૂઝ લેવા નહીં, નોટ બ્રાન્ડેડ બટ લાઈક સારી ક્વોલિટીના, કે પછી ટ્રીપ ઉપર જવું કે ઇન્ડિયા વધારે જવું, ટ્રીપ કરવી હોય તો. એટલે જે તમારી જે કરવાની વસ્તુ છે ને એ બધું એ કરે રાખો કારણ કે એકવાર અમુક પેલો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટનો નંબર પહોંચી ગયા, અમુક વસ્તુઓ તમારે જે બીજી રિસ્પોન્સિબિલિટી હોય એટલા સેવ થઈ ગયા, ઇન્વેસ્ટ થઈ ગયા, પછી અમુક જ અમાઉન્ટ મૂકવાની હોય. એના પછી તો લીવ યોર લાઈફ કે ભાઈ પૈસા છે, ટૂલ છે, હવે એ ટૂલનો હું કેવી રીતે યુઝ કરું. જોબ નથી આપણે ભાઈ આ ફાયર પહોંચી ગયા તમે, બોસ જોડે પેલું એવું થાય છે કે ભાઈ આપણા મેન્ટલ હેલ્થ ઉપર, આપણા સેટિસ્ફેક્શન ઉપર ફરક પડે છે, તો એ ના યાર મારે થોડા વધારે પૈસા જોવે છે એટલે મારે કરે રાખવું. ના, તમે બીજું વિચારો, બીજી જોબ બદલી કાઢો કે બિઝનેસ કંઈક કરવાનો ટ્રાય કરો. પણ એ બધું ક્યારે કરી શકો, જ્યારે થોડું તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થયા હોય. અને હું એમ નહીં કહેતો કે ના કમાવો પૈસા, પણ ખબર હોવી જોઈએ કે ભાઈ હું શેના માટે કમાઉં છું અને એનું મારે કઈ રીતે થિંક કરવું છે. ખાલી બેંકમાં નંબર વધારવા માટે નથી કરવાનું. ચલો, થેન્ક યુ સો મચ. આઈ થિંક આ છે ને, આઈ થિંક છેલ્લું ડિસ્ક્લેમર છે કે ભાઈ આ એજ્યુકેશનલ વસ્તુ છે, ફાઇનાન્શિયલ એડવાઇસ નહીં. તો આઈ હેડ ટુ પુટ ઇટ હિયર. હવે એકચ્યુઅલી કલાક ઉપર થઈ ગયું છે, બટ હા, વોઝ ઇન્ફ્લેશન કન્સિડર્ડ ઇન ફાયર કેલ્ક્યુલેશન? હા, ક્વેશ્ચન બાય ધ વે તમારે ચેટ કરવી હોય ને તો આમાં ગ્રુપમાં સવાલ પૂછી શકો છો. તો ફાયર કેલ્ક્યુલેશનમાં હા, આપણે જ્યારે પેલું જે 7% આપણે ગ્રોથ ગણીએ છીએ, રાઈટ, કે 8% કે 10% જે આપણે S&Pનો જોયો, તેમાંથી 4% એટલે જ લઈએ છીએ કે ભાઈ બાકીના 3% 4% એ એઝ એ ઇન્ફ્લેશનની રીતે એ ઓરિજિનલ અમાઉન્ટ વધે રાખે. અને જેમ ઓરિજિનલ અમાઉન્ટ બી વધશે એ પ્રમાણે તમારા 4% બી વધશે ને, એટલે ઇન્ફ્લેશનની સાથે સાથે એ નંબર બી વધે રાખશે. આઈ હોપ દેટ આન્સર્સ યોર ક્વેશ્ચન. અને આ જે બધા નંબર છે ને, એવું નથી કે આમ
પેલું 1.5 મિલિયન હતું એટલે ત્યાં જ એક્ઝેક્ટ પહોંચવાનું છે. તમે 1.3 એ પહોંચો ને તો તમને ક્લેરિટી આવવાની ચાલુ થાય કે ભાઈ હવે ચલો આટલા પૈસા છે. હવે મારે 200K ની જોબ કરવાની જરૂર નથી. 30K ની કરીશ પણ જેમાં મને મજા આવે છે તો આઈ બી ફાઇન વિથ દેટ. બીજા કોઈ સવાલો યુટ્યુબમાં જોઈ લો કે હોય તો? ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર કમેન્ટ્સ. ઓકે, આઈ થિંક દેટ્સ ઇટ. જે જોઈન નહીં કરી શકે એમને રેકોર્ડિંગ મૂકી દેવામાં આવશે. ઓકે, ક્વેશ્ચન આવ્યો બીજો. ઓકે, બે ક્વેશ્ચન આવ્યો. ઓકે, લુકિંગ બેક, what was your most valuable lesson learned from a long-term investment and didn't go as planned? ભાઈ આ બધું ભૂલો કરીને જ શીખ્યા છીએ. એટલે ડિન્ટ ગો એઝ પ્લાનમાં તો ઘણું એવું થયું કે ઓપ્શન વચ્ચે રમતો હતો શરૂઆતમાં, કે ઓપ્શન્સ ટ્રેડિંગ તમને ખ્યાલ હશે કે પછી લેવાનું ને વેચવાનું ટ્રાય કરતો હતો કે આપણે દર ફેરી માર્કેટ ને ટાઈમ કરીએ તો વધારે પૈસા કમાઈ શકાય. એ બધી વસ્તુઓ મને તો આજ સુધી એક વાર એમાં ફાયદો નથી થયો, કારણ કે મને ખબર છે કે મારી ફિલ્ડ, હવે ખબર પડી કે મારી ફિલ્ડ નથી અને એમાંથી કઈ એટલો બધો ટાઈમ હું નથી આપી શકવાનો કે ખરેખર કંપની હું સ્ટડી કરવાનો છું. એટલે આ બેટર રહે છે. પછી ઇઝ ધેર એની એસઆઈપી ટૂલ ટુ ઇન્વેસ્ટ? આઈ થિંક આ એસઆઈપી કન્સેપ્ટ ઇન્ડિયામાં આપણે વધારે યુઝ કરતા હોઈએ, પણ એસઆઈપી શું છે કે ભાઈ, જ્યાં સુધી મને ખબર છે કે ભાઈ દર મહિને આટલા એક વસ્તુમાં કે એક ઇટીએફમાં ઇન્વેસ્ટ થાય, રાઈટ? એ તો આપણે એમને બી કોઈ બી ટ્રેડિંગ પ્લેટફોર્મ કરતું હોય છે, એટલે હું તો એ રીતે કરું છું. ઓકે, પછી આઈ મીન એસઆઈપી વર્સિસ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ, યા એ જ થયું ને. એસઆઈપી આઈ થિંક જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી એસઆઈપી ધ વે યુ ઇન્વેસ્ટ, રાઈટ? કે ભાઈ, અને આઈ થિંક ટર્મિનોલોજી તમારે થોડી સમજવી પડશે. મારા માટે તો ETF છે. યુએસમાં રહું છું, અમે ETF યુઝ કરીએ કે ભાઈ એની અંદર દર મહિને ઓટોમેટિકલી ઇન્વેસ્ટ થઈ રાખે. એન્ડ આઈ થિંક દેટ્સ વેરી સિમિલર ટુ તમે ઇન્ડિયામાં કે બીજી જગ્યાએ એસઆઈપી કરતા હોય. વુડ યુ ફોકસ ઓન ઇન્વેસ્ટિંગ ઓર પેઇંગ ઓફ ડેટ? વેરી ગુડ ક્વેશ્ચન, કુંજ. ઓકે, મારી જો લોજિકલી આ વસ્તુ થાય કે ભાઈ ધારો કે તમે લોન જે લીધી છે એના 6% તમે ઇન્ટરેસ્ટ ભરો છો. હવે બીજી કોઈ વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોય અને તમને લાગે કે ધારો કે આપણે આ સ્ટોક ઇટીએફની વાત કરી કે ભાઈ 10% પાછા આવવાના છે. લોજિકલી એવું થાય કે ભાઈ ઓકે, 4%નો ગેપ મળી રહ્યો છે ને એ પૈસાનો, તો નથી લોન પે ઓફ કરવી, રાઈટ? પણ એ જો 4% કે એનાથી ઓછું હોય ને, તો મને એવું લાગે કે ભાઈ એટલા માટે આટલી બધી મગજમાં હું પર્સનલી મને ડેટ નથી ગમતી, એટલે હું પે ઓફ કરી દઉં એ સારું છે. કાં તો એવી રીતે કરો કે ભાઈ ટુકડે ટુકડે કરવાનું, કે ભાઈ બધે આપણે જરા ઇન્વેસ્ટ કરવા એવું બી નથી કરવું અને બધું શું કહેવાય લોન પે નથી કરવી એવું બી નથી કરવું. એવી રીતે કરો કે જે બંનેમાં ધીરે ધીરે જઈ રાખે, એટલે પેલું બી ઓછું થઈ રાખે અને આમાં તમારી ઇન્વેસ્ટમેન્ટ બી વધે રાખે. બટ ઇટ અગેન ડિપેન્ડ્સ ઓન કે ભાઈ તમારા જોડે કેટલા પડ્યા છે, તમારી ફિલોસોફી શું છે. યુટ્યુબમાં કોકે એસઆઈપી માટે જવાબ આપ્યો છે, જેને સવાલ પૂછ્યો કે ભાઈ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઇટ્સ સેમ થિંગ એઝ આઈ મેન્શન કે ડોલર કોસ્ટ એવરેજિંગ. બસ હા, બસ એ સેમ જ વસ્તુ કરતું હોય છે. Which trading platform is better to use, and if I am not permanent of US, do I have to start any Roth IRA plan or not? Okay, આ બધું Roth IRA અંતે બધું બેઝિક કોર્સમાં નથી. તમારે ડિટેલમાં જવું હોય તો યુ કેન ગો ઓન માય વેબસાઇટ એન્ડ બુક અ કોલ ધેર, કારણ કે બહુ સ્પેસિફિક વસ્તુઓ થઈ જાય છે પછી. પણ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં કોઈ બી મોટી કંપનીનું ચાલે કે જે 30, 40, 50 વર્ષોથી થઈ રાખતું હોય, અને એવું કરો કે જે એટલું બધું ઇઝી ટુ યુઝ ના હોય, ટુ બી ઓનેસ્ટ. કારણ કે હું રોબિનહુડ કરતો હતો ને, તો એમાં લે વેચ બહુ એકદમ ઇઝી થાય છે. તો હું એ વખતે મારું ટ્રેડિંગની હેબિટ થઈ ગઈ હતી, મને 5 વર્ષ પહેલાંની વાત કરું છું. અને એના પછી હું બીજું કરું છું, આઈ થિંક મોર્ગન સ્ટેનલીનું છે, એની અંદર ઓટોમેટિકલી થઈ રાખે છે. સો આઈ ડોન્ટ ડુ ધેટ મચ. રોબિનહુડ તો મેં બંધ કરી દીધું. પણ યા ઇટ રિયલી ડિપેન્ડ્સ કે તમે
કઈ ટાઈપનું ઇફ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો, કોઈ બી જૂની કંપની તમે ખાલી ગૂગલ કરો કે 25 વર્ષથી જૂની કોઈ કંપની, મોટી કંપનીઓમાં બેંકમાં જે ટ્રેડિંગ હોય છે એ પ્રોવાઈડ કરાવો, તો બધા કોઈ ચાર્જ બી એટલું બધું નથી કરતું. જે પેલી ફી પહેલાં લાગતી હતી કે ભાઈ એકવાર સ્ટોક બાય કરો તો $9 લાગે, અંતે એ બધું સ્ટાર્ટઅપ કંપનીઓએ એ માર્કેટ તોડ નાખ્યું છે. Okay, all right, chalo, thank you so much, guys. And hopefully see you on Insta, TikTok, wherever you. By the way, તમે લોકો ક્યાંથી જોઈન થયા? ઇફ યુ ગાઈઝ કેન કમેન્ટ કે ભાઈ તમે ટિકટોકમાંથી આવ્યા છો, ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા છો, કે કોકે મોકલ્યું, અને હા, કઈ કન્ટ્રીમાંથી છો? આઈ વુડ લવ ટુ હિયર દેટ ઇફ યુ કેન. ઓકે, કેનેડા ફ્રોમ ઇન્સ્ટાગ્રામ. Thank you. Oh, બે કેનેડા. ઓકે, કેનેડા, યુએસ. ઓકે, યુએસ. અચ્છા, ઇન્સ્ટાથી જ બધા આવ્યા છો. સરસ. ઓકે, ચાર્લેટ. Charlotte. Charlotte, how do you pronounce that? Charlotte or Charlotte? Charlotte. Instagram, California. Okay, awesome. Okay, ચલો, થેન્ક યુ સો મચ ગાઈઝ. કેનેડાના બહુ બધા છો તમે. સરસ. ચલો, ટેક કેર. વિડીયોમાં મળીશું. બાય.